રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે આપણું ફર્સ્ટ મોડ્યુલ મેન્યુઅલ અકાઉન્ટિંગ શરૂ કરવું છે અને એના માટે સૌ પ્રથમ જીએસટી સમજવું જરૂરી બને. ડન. તો જીએસટી સમજવાનું આપણે શરૂ કર્યું. જીએસટી લાગુ પડ્યું 1 જુલાઈ 2017થી. જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સને રિપ્રેઝન્ટ કરે છે. જીએસટીનું ફૂલ ફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. ગુડ્સ એટલે માલ અને સર્વિસીસ એટલે સેવા. તો માલ માટે એ જ ટેક્સ અને સેવા માટે પણ એ જ ટેક્સ. 1 જુલાઈ 2017થી જીએસટી આવ્યું. તો એનો મતલબ એવો નથી કે 1 જુલાઈ 2017થી જ ઇનડાયરેક્ટ ટેક્સનો જન્મ થયો. 1 જુલાઈ 2017 પહેલાં પણ ઘણા બધા ઇનડાયરેક્ટ ટેક્સીસ હતા જે રદ થયા, એની બદલે જીએસટી આવ્યો. તો અલગ અલગ 17 પ્રકારના ઇનડાયરેક્ટ ટેક્સીસ અને 23 પ્રકારની સેસ અને સરચાર્જીસ રદ થયા, એની બદલે જીએસટી આવ્યો. જીએસટી લઈ આવવાની પ્રથમ રજૂઆત 2003માં કેલકર સમિતિએ કરી અને એ વખતે એનડીએની સરકારને આપણા વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી. તો વાત એવી હતી કે ઘણા બધા ટેક્સીસ છે, બધા ટેક્સીસને મેન્ટેન કરવા પડે, બધા ટેક્સીસ માટે ટેક્સ રજિસ્ટ્રેશન નંબર લેવા પડે, દરેક ટેક્સીસ બિલમાં અલગ અલગ રીતે ચાર્જ કરવાનો થાય, દરેક ટેક્સીસ મહિનો પૂરો થાય એટલે એનું કેલ્ક્યુલેશન કરવું પડે, મતલબ કે એનું ઇન્ડિવિજ્યુઅલ કોમ્પ્યુટેશન ટેબલ તૈયાર કરવું પડે. દરેક ટેક્સીસ ભરવાના ચલણ અલગ અલગ, દરેક ટેક્સીસ ભરવાની તારીખ અલગ અલગ, દરેક ટેક્સીસ ભરવાના રિટર્ન અલગ અલગ. આટલું બધું ક્લેરિકલ વર્ક લોકોથી થતું નથી. અને પ્રેક્ટિકલી જુઓ તો એ બધા ટેક્સીસ ઇનડાયરેક્ટ ટેક્સીસ હતા. મતલબ વેપારીએ તો પોતે ભરવાના જ નહોતા, પણ છતાં એ લોકો એવોઇડ કરતા હતા. કારણ એક જ હતું કે ક્લેરિકલ પ્રોસેસ એને નહોતી ગમતી. તો એ કે આ બધી પ્રોસેસ થાય છે એટલે લોકો બિલ વગરનું કરે છે અને એને હિસાબે ડાયરેક્ટ ટેક્સ સરકારને નથી મળતો, ઇનડાયરેક્ટ ટેક્સ સરકારને નથી મળતો. સાથે સાથે જેને ઈમાનદારીથી કામ કરવું છે એ નથી કરી શકતા. અને સૌથી મોટો ફટકો જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ખરેખર અહીંયા આવવું જોઈએ એ લોકો નથી આવતા, કારણ કે એને આ બધી મગજમારી પોહાતી નથી. તો સાહેબ, તમારે આ બધા ટેક્સીસ રદ કરીને એની બદલે એક કોમન ટેક્સ લઈ આવો. સાથે સાથે એ વખતે એ પ્રોબ્લેમ હતો કે સાહેબ આમ તો ઘણા બધા ટેક્સીસ આપણે જોયા, પણ એની અંદર માની લો કે એક ટેક્સ, ધારો કે વેટ લઈ લો કે સેલ્સ ટેક્સ લઈ લો, જે સ્ટેટ ગવર્મેન્ટનો ટેક્સ હતો. તો દરેક સ્ટેટમાં પાછા એના નિયમો અલગ અલગ. તો હવે સાહેબ રાષ્ટ્ર એક છે, તો દરેક રાજ્યની અંદર ટેક્સના નિયમો અલગ અલગ શા માટે? વન નેશન વન ટેક્સ રિજીમ, એક દેશ એક કરની પ્રણાલી, આ સિસ્ટમ મુજબ હાલવાની વાત આવી. અને એટલા માટે થઈને સાહેબ જીએસટી લેવાની વાત હતી. પણ શરૂઆતમાં બધા ટેક્સીસ રદ કરી નાખે, 40 જગ્યાએથી આવક થાય છે અલગ અલગ જગ્યાએથી, એ રદ કરી નાખે, એની બદલે જીએસટી લઈ આવે ને જો એનું ઇમ્પ્લિમેન્ટ પ્રોપરલી ન થાય તો સાહેબ 3 વર્ષની અંદર ઇન્ડિયા બેંક કરપ્ટ થઈ જાય. તો એના તોડ માટે આ લોકોએ એક પગથિયું મૂક્યું. મારા ચેર ઉપર ચડવું છે, હું સીધો અહીંયા પગ ન મૂકી શકું, તો વચ્ચે એક પગથિયું મૂકી દઉં, સ્ટેપ મૂકી દઉં. તો અહીં જે સ્ટેપ મૂકાણું એ હતું વેટ, વેલ્યુ એડેડ ટેક્સ. તો ગણતરી હતી કે જે ઓલ્ડ ટેક્સેશન હતું એ હતું સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ. જ્યારે જીએસટી છે એ મલ્ટિપલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ થાય. તો જૂના બધા ટેક્સીસમાં એક ટેક્સ, સેલ્સ ટેક્સ, જે સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ હતી એને કન્વર્ટ કર્યું વેટની અંદર, એટલે કે મલ્ટિપલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમમાં. કે માની લો કે ફ્લોપ જાય ખરી તો ખાલી એક ટેક્સ પૂરતું રહે, બાકીના 39માંથી સર્વાઈવ થઈ શકે. 4-5 વર્ષ લોકોને મલ્ટિપલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમની આદત પડી જાય અને દેન આફ્ટર એ લોકો વેટે કાઢી નાખે, જૂના બધા ટેક્સીસ પણ કાઢી નાખે અને એની બદલે જીએસટી આપી દે. તો ગણતરી એવી હતી કે 2010માં જીએસટી આવવું જોતું હતું, આવ્યું 2017માં. આ બધું ડિસ્કશન થયું. પછી આપણે વાત થઈ હતી કે 3 ઓગસ્ટ 2016 એ દિવસ અગત્યનો એટલા માટે કે સાહેબ રાજ્યસભાની અંદર જીએસટીનું બિલ પાસ થયું, જે સૌથી અઘરું કામ હતું. બીજું, બિલ પાસ થાય ને પછી કાયદો બને, અને બિલ પાસ થાય એ પહેલાં ડિબેટ થાય. લોકસભાની ડિબેટ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ ન હોય, કારણ કે લોકસભાની અંદર સત્તા પક્ષના જ વધારે પડતા લોકો હોય, તો એ તો હોવા દેકારો કરીને પાસ કરી નાખે. પણ સાચી ડિબેટ આવે ને સાહેબ એ રાજ્યસભામાં આવે. તો આપણે રાજ્યસભામાં ડિબેટની અંદર કયા કયા મુદ્દાઓ ઓપોઝિશન તરફથી લેવામાં આવ્યા અને એના શું સોલ્યુશન સત્તા પક્ષે આપ્યા એ ડિસ્કશન કરતા હતા. અને એની અંદર પહેલો પ્રશ્ન આપણે ડિસ્કસ કરી નાખ્યો. તો એની અંદર કર્ણાટકના રાજ્યસભાના સાંસદ, અને એ વખતે એમનું નામ પનીર સેલ્વમ, બાહોશ વ્યક્તિ સાહેબ, અને એણે બહુ સરસ મુદ્દો ઉપાડ્યો. એણે એવી વાત કરી કે ભાઈ જીએસટી
ના દર તમે આટલા બધા ઓછા કેમ રાખ્યા? ખરેખર તો વિરોધ પક્ષવાળા એવો વિરોધ કરવા જોઈએ કે તમે ટેક્સના દર વધારે કેમ રાખ્યા, પણ અહીંયા આપણે એ પ્રશ્નનો સેન્સ સમજ્યા હતા કે સાહેબ ઓછો દર રાખ્યો છે. હવે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટના ટેક્સીસ રદ કરો છો, સ્ટેટ ગવર્મેન્ટના ટેક્સીસ રદ કરો છો અને નવો ટેક્સ આપો છો જીએસટી, જે પાર્ટનરશિપ ટેક્સ છે, જેની અંદર 50% હિસ્સો સેન્ટ્રલ ગવર્મેન્ટને મળશે અને 50% હિસ્સો સ્ટેટ ગવર્મેન્ટને મળશે. તો પાર્ટનરશિપ ટેક્સ છે, અમારા ભાગમાં અડધો ટેક્સ આવશે. હવે એમાંય તમે દર ઓછા રાખીને બેઠા, અમારે અમારું સ્ટેટ ચલાવવું કેવી રીતે? આ પ્રશ્ન હતો અને આનો સરસ મજાનો જવાબ અરુણભાઈ આપ્યો, આપણા જેટલી સાહેબ. અને એણે એવી વાત કરી કે ભાઈ વાત બરોબર છે બધી, પણ આપણે અત્યાર સુધી 5 જણા ટેક્સ ભરતા હતા, 5 જણા 100 રૂપિયાનો ટેક્સ ભરતા હતા, તો હવે 100 જણા 5 રૂપિયાનો ટેક્સ ભરશે. તો પહેલાં આપણા તિજોરીમાં 500 આવતા, હવે આપણી તિજોરીમાં 500 આવશે. પણ આ જવાબથી પનીરભાઈ ખુશ ન થયા. એ કે ભાઈ તમે 5ના 100 કરશો કેવી રીતે? પહેલી નજરે તો સાહેબ આ બહુ ઇલોજિકલ દેખાય, પણ અહીંયા આપણે એ વસ્તુ સમજ્યા કે ભાઈ આ લોકો ટ્રાન્સપોર્ટેશન એક્ટની અંદર મોડિફિકેશન કરશે, કારણ કે 2 નંબરનો ધંધો થતો હોય તો નેચરલી માલ જાય તો ટ્રાન્સપોર્ટમાં જ ને. પણ ટ્રાન્સપોર્ટમાં જાય તો જો તમારા ખટારામાં બિલ વગરનો માલ પકડાશે તો ઓલાને તો પેનલ્ટી આવશે, સાથે સાથે ટ્રાન્સપોર્ટરની પેનલ્ટી આવશે. ઓલો જેલમાં જશે, હાઈરે હાઈરે ટ્રાન્સપોર્ટર જેલમાં જશે. અને જો આવું વારે ઘડીએ થશે તો તમારું ટ્રાન્સપોર્ટનું લાઇસન્સ જ રદ કરી નાખશું. તો કરી લ્યો ધંધો તમે, ડન. હવે આ વસ્તુને હિસાબે હાલો, શરૂઆતમાં તો પોસિબલ છે કે બિલવાળું થાય, પણ આપણી ઇન્ડિયાની પબ્લિક છે એ જુગાડું છે. હવે માલ પૂગી ગયા પછી કન્ફર્મ કરે કે ભાઈ બિલ મળી ગયું, તો કે મળી ગયું. પછી ટ્રાન્સપોર્ટરને ફોન કરે કે ભાઈ રસ્તામાં ક્યાંય અટકી હતી ગાડી, કોઈએ ચેક કરી હતી? તો કે નથી કરી. તો કે કામ કરો ભાઈ, બધાય બિલ ફાડી નાખો, સિમ્પલ. તો જો આવું થાય તો પછી સાહેબ ટ્રાન્સપોર્ટેશન એક્ટમાં મોડિફિકેશન કરવાનો કોઈ મતલબ નથી. તો પછી આ લોકોએ એક નવી સિસ્ટમ સેટ કરી, અને એ સિસ્ટમ આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા. અને સિસ્ટમ હતી ઈ-વે બિલ. તો ઈ-વે બિલ છે ને એ માત્ર ને માત્ર રોડ ટ્રાન્સપોર્ટને જ લાગુ પડશે. કાર્ગોમાં, શિપમાં કે ટ્રેનમાં લાગુ એટલા માટે નહીં પડે કારણ કે ત્યાં તો ઓલરેડી બિલ હશે તો જ માલ જશે. તો અહીંયા તો બિલ વગરનો માલ છે, એને કંટ્રોલ કરવા માટે જ આ સિસ્ટમ બનાવવાની વાત હતી, ડન. તો ઈ-વે બિલ કેવી રીતે વર્કઆઉટ કરે છે એ આપણે સમજી ગયા. કારણ કે સાહેબ આ માલ પહોંચી ગયા પછી તમે તમારા બિલ ફાડી શકો, આપણે આપણું બિલ ફાડીએ, જે પરચેઝર છે એનું બિલ ફાડે, ટ્રાન્સપોર્ટર એનું બિલ ફાડે, પણ ઈ-વે બિલ જે ઓલરેડી જનરેટ થઈને સિસ્ટમમાં વયું છે એ તો ફાટી શકવાનું નથી. 24 કલાકની અંદર તમે કરી શકો, બરોબર છે ભાઈ. જો આ પ્રશ્ન સમજો, આ વાત સાચી સાહેબની, બરાબર. પણ તમે રોજ બિલ બનાવો, ઈ-વે બિલને રોજ ફાડો તો વરઘોડો કાઢે ને ડિપાર્ટમેન્ટવાળા, ડન. ક્યારેક ભૂલથી બની ગયું હોય સાહેબ, તમે એને ડિલીટ કરી નાખો તો વાત અલગ છે. પણ સાહેબ તમે રોજ બિલ બનાવો, પછી રોજ ઓલાને ફોન કરો કે ભાઈ હવે તને માલ મળી ગયો, તો કે મળી ગયો, હાલ ડિલીટ મારો તમે, બરાબર. અને બીજું નજીકમાં હશે તો હાલો બની ગયું કે 24 કલાકમાં માલ પૂગી આવી ગયો, પણ મોટા ભાગના કેસમાં ટ્રાન્સપોર્ટવાળો સામે 24 કલાકે ડિલિવરી નહીં આપતો હોય. માની લો કે આપી દીધી, પણ રોજ તમે ડિલીટ કરશો તો આવી જ જાય સામે કે ઓકે ભાઈ. એવા કેટલા જણા છે કે જેણે એના ટોટલ જે બિલ બનાવ્યા એમાં 5% બિલ ડિલીટ કર્યા 100માંથી, તમે સમજી ગયા? તરત જ પકડાઈ જશે. એટલે કહેવાનો મતલબ ભૂલને સુધારી શકાય એના માટેનો અવકાશ આપ્યો છે, પણ તમે બિલને જાણી જોઈને ડિલીટ કરી શકો એવો કોઈ અવકાશ નથી સાહેબ, ડન. અને બધું AI જનરેટેડ છે, મતલબ કે અહીંયા કોઈ એસેસમેન્ટ ઓફિસર ફોકસ કરીને બેઠા હોય એવું નથી. પણ આ મુદ્દા ઉપર પછી જેટલી સાહેબે કીધું કે ભાઈ આટલી સ્ટ્રોંગ સિસ્ટમ બનાવી છે, અને સાથે સાથે આપણે લાસ્ટમાં એ ટોપિક ઉપર આવ્યા કે સાહેબ સ્ટ્રોંગ સિસ્ટમ છે છતાંય ભરેલું નાળિયેર છે. માની લો કે એવું લાગ્યું કે ટેક્સ ઓછો આવે છે તો આપણે દરને વધારી દેશું. ઓકે, વધારે પાણી નીકળ્યું તો દરને ઘટાડી નાખશું. પ્લસ માઇનસ કરી શકાશે, એમાં કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તો અહીંયા પનીરભાઈ શાંત પડ્યા કે ભાઈ ઓકે હવે હું પોઝિટિવ મતદાન કરીશ. એ કે ભાઈ હવે કોઈને કાંઈ તકલીફ હોય તો ઊભા થાવ. તો બીજો એક જણો ઊભો થયો, સાહેબ મારે તકલીફ છે. અને અહીંયા તો આપણો ગુજરાતનો, હવે અહીંયા આપણને પ્રોબ્લેમ એ થયો કે હેલા ગુજરાતમાં તો ભાજપની સરકાર, હા, અને સેન્ટ્રલમાં પણ આમ જો તો ભાજપની સરકાર, એનડીએની, ડન. તો સ્પીકરે પૂછ્યું કે ભાઈ ગુજરાતમાં સરકાર બદલી ગઈ? તો કે ના ના, તો તમે ઘરના થઈને વિરોધ કરશો? તો કે હા, અમે ઘરના થઈને વિરોધ કરશું. કાં તો કે અમને અમુક જગ્યાએ તકલીફ છે ને અમારી અહીંયા સિસ્ટમ છે કે અમે કંઈ પ્રોબ્લેમ હોય તો અમે વાત કરી શકીએ. બીજું આ વિરોધ છે એ મારા એકનો નથી, મારા જેવા ટોટલ 8 રાજ્યો છે. પછી 8 રાજ્યોના એણે નામ કીધા કે ભાઈ કર્ણાટકા છે, તમિલનાડુ છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, ગુજરાત છે, રાજસ્થાન છે, હરિયાણા છે અને પંજાબ છે. આ 8 જણાને તકલીફ છે. એ કે શું તકલીફ છે? જો તકલીફ 8 જણાને સેમ છે, પણ રિપ્રેઝેન્ટેટિવ તરીકે તો એક જ વ્યક્તિ આવશે. તો એ ગુજરાતનો વ્યક્તિ ઊભો થયો. એ કે શું તકલીફ છે? તો કે સાહેબ જે ઓલ્ડ ટેક્સેશન હતું એ પ્રોડક્શન બેઝ ટેક્સ હતો,
જ્યારે જીએસટી છે એ ડેસ્ટિનેશન બેઝ ટેક્સ છે. પ્રોડક્શન બેઝ ટેક્સને તમે એક બીજા નામથી પણ ઓળખી શકો, ઓરિજિન બેઝ ટેક્સ, અને ડેસ્ટિનેશન બેઝ ટેક્સ છે એને બીજા નામથી ઓળખી શકો, કન્ઝમ્પશન બેઝ ટેક્સ. તો એ કે સાહેબ પહેલાના જે ટેક્સીસ હતા ને એ પ્રોડક્શન બેઝ હતા, જીએસટી ડેસ્ટિનેશન બેઝ ટેક્સ છે. તમે જીએસટીને પ્રોડક્શન બેઝ કરી નાખો એટલે અમારો વિરોધ પૂરો, અમને કાંઈ વાંધો નથી. ડન. હવે અહીંયા આપણે ક્યાં હલવાના એ આપણને ખબર હતી, અને અહીંયા આપણે લાસ્ટ લેક્ચર પૂરો કર્યો હતો. ભાઈ ક્લિયર છે? તો હવે નવો લેક્ચર ચાલુ. ડન. ઓકે, અહીંયા વાત એ હતી કે સાહેબ પ્રોડક્શન બેઝ ટેક્સ એટલે શું અને ડેસ્ટિનેશન બેઝ ટેક્સ એટલે શું એ ખબર નથી, તો આ પ્રશ્ન સમજાતો જ નથી. હાલો પહેલાં એ સમજીએ, વોટ ઇઝ પ્રોડક્શન બેઝ ટેક્સ, વોટ ઇઝ ડેસ્ટિનેશન બેઝ ટેક્સ. ડન. ઓકે, પ્રોડક્શન ટેક્સનો મતલબ એવો થાય કે જે વેચનાર રાજ્ય છે એ રાજ્યને ટેક્સ મળે, અને ડેસ્ટિનેશન બેઝ ટેક્સનો મતલબ એવો થાય કે જે ખરીદનાર રાજ્ય છે, મતલબ કે જે રાજ્યમાંથી ખરીદી થઈ છે એ રાજ્યને પર્ટિક્યુલર ઇનડાયરેક્ટ ટેક્સનો ભાગ મળે. જો જીએસટીમાં કેટલા ભાગ બનવાના? 2. એક ભાગ કોને જશે? મોટા ભાઈને, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટને. બીજો ભાગ કોને જશે? નાના ભાઈને, સ્ટેટ ગવર્મેન્ટને. ભાઈ ક્લિયર છે? હવે તમે કોઈને માલ વેચો તો એની પાસેથી જીએસટી ઉઘરાવશો તો એક ભાગ તો મોટા ભાઈને દઈ જ દેવાનો, સેન્ટ્રલ ગવર્મેન્ટને, મોદીને દઈ જ દેવાનો છે. બીજો ભાગ કોને મળે? સ્ટેટ ગવર્મેન્ટને. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ કયા સ્ટેટને મળે? મતલબ વેચનાર સ્ટેટને મળે કે ખરીદનાર સ્ટેટને મળે? હવે અહીંયા જો તમે થોડુંક ડીપ ડાઈવ કરો તો તમને એટલું તો સમજાઈ જાય કે સાહેબ જો સેમ સ્ટેટની અંદર વેચાણ કરો ને તો એવા કેસમાં પ્રોડક્શન બેઝ ટેક્સ હોય કે ડેસ્ટિનેશન બેઝ ટેક્સ હોય, બેયમાં સરખું જ થવાનું. કારણ કે વેચનાર ગુજરાત હે, ખરીદનાર ગુજરાત હે, તો બેયમાં ગુજરાતને જ મળવાનું છે. તો સાહેબ માથાફોડી ન થાય, પણ મગજમારી ક્યારે ઊભી થશે? જ્યારે તમે બીજા રાજ્યમાં માલ વેચાણ કરશો. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? જો બીજા રાજ્યમાં માલનું વેચાણ કરશો તો એ સ્ટેટ કયા સ્ટેટને ટેક્સ મળશે? વેચનાર ટેક્સ સ્ટેટને મળશે કે ખરીદનારને? એ એક પ્રશ્ન છે સાહેબ. હા, હું તમને એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, મેં 10 લાખ રૂપિયાનો માલ ભાઈને વેચ્યો. હવે હું ગુજરાતમાં, ભાઈ પણ ગુજરાતમાં, અને 18% જીએસટી છે, તો 1,80,000નો જીએસટી થાય ને. 2% કરો તો 90,000 CGST અને 90,000 SGST. C સ્ટેન્ડ્સ ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ, S સ્ટેન્ડ્સ ફોર સ્ટેટ ગવર્મેન્ટ. હાલો બરોબર છે. તો 90,000. હવે હું ગુજરાતમાં છું, સાહેબ ભાઈ ગુજરાતમાં છે, 1,80,000 ઉઘરાવ્યા, તો 90,000 રૂપિયા મેં કોને આપી દીધા? મોટા ભાઈને, સેન્ટ્રલ ગવર્મેન્ટને. બાકીના 90,000 મારે કોને દેવાના? તો કે ભાઈ સાહેબ પ્રોડક્શન બેઝ ટેક્સ હોય તો ખરીદનાર રાજ્યને, તો ખરીદનાર રાજ્ય, અરે સોરી, પ્રોડક્શન બેઝ ટેક્સ હોય તો વેચનાર રાજ્યને, તો વેચનાર રાજ્ય કોણ છે? ગુજરાત, તો ગુજરાતને મળશે, ભૂપેન્દ્રભાઈને મળશે. ઓકે, ડેસ્ટિનેશન બેઝ ટેક્સ હોય તો ખરીદનાર રાજ્યને મળે, તો મજાની વાત, ખરીદનારી કોણ છે? તો એ ભૂપેન્દ્રભાઈને મળશે. તો સેમ સ્ટેટમાં વેચાણ થાય છે તો પ્રોડક્શન બેઝ ટેક્સ હોય કે ડેસ્ટિનેશન બેઝ ટેક્સ હોય, વાંધો જ નથી. પણ માની લો કે મેં 10 લાખ રૂપિયાનો માલ વેચ્યો યુપીની અંદર, માની લો બેન યુપીમાં છે, તો 10 લાખનો માલ છે, એના ઉપર 1,80,000નો જીએસટી થયો. તો આઈજીએસટી તો પછીની વસ્તુ છે. એકચ્યુઅલી આઈજીએસટી શું છે? તો કે આઈજીએસટી ઇન્ટિગ્રેટેડ જીએસટી. ઇન્ટિગ્રેટેડનો મતલબ સંકલિત, સંકલિતનો મતલબ બે વસ્તુ ભેગી. શું સંકલિત છે? તો સી અને એસ. ભાઈ તો સમજી ગયા છો આખા? આઈ એટલે કોઈ નવો ટેક્સ નથી. આઈ એટલે ખાલી સી અને એસ ને બેને શું કર્યા છે? ભેગા કર્યા છે. ધેટ્સ ઓલ. ડન. તો આપણે અહીંયા મૂળ વાત હાલતી હતી કે ભાઈ ટોટલ હું તમારી પાસેથી 1,80,000 રૂપિયાનો જીએસટી ઉઘરાવું તો અડધો જીએસટી 90,000નો જીએસટી કોને મળશે? સેન્ટ્રલ ગવર્મેન્ટને. તો એ તો મોદી સરકાર લઈ જ ગયા. વાહે કેટલા વધ્યા? 90,000. હવે 90,000 મળશે કોને? ગુજરાતને મળશે કે યુપીને મળશે? ત્યાં બાજણું છે. આ ઝઘડો હોય શેનો છે? એનો છે. ઓકે, જો પ્રોડક્શન બેઝ ટેક્સ હોય તો ગુજરાતને મળે, વેચનાર રાજ્ય ગુજરાત છે. ઓકે, ડેસ્ટિનેશન બેઝ ટેક્સ હોય તો યુપીને મળે, કારણ કે ખરીદનાર રાજ્ય યુપી છે. તો અહીંયા વિરોધ કર્યો સાહેબ. હવે જો આ વાત તમે સમજી ગયા હોય તો તમને થોડી ઘણી સેન્સ પકડાઈ ગઈ હોય કે સાહેબ પ્રોડક્શન બેઝની બદલે જો સરકાર ડેસ્ટિનેશન બેઝ ટેક્સ કરે તો કોના પેટમાં તેલ રેડાય? કોને ન ગમે? કોને ન ગમે? ઓકે, જે સ્ટેટની અંદર પ્રોડક્શન વધારે થતું હોય એ સ્ટેટને સાહેબ તકલીફ પડે, એનું માથું દુખે. તમે સમજી ગયા? નિરાતે વિચારો સાહેબ, હું હમણાં જે 8 સ્ટેટ બોલ્યો એ 8 સ્ટેટ એવા છે કે જે પ્રોડક્શનવાળા છે. તમે સમજી ગયા? ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ. ટોપ 8 સ્ટેટ જ આવ્યા. તમે સમજી ગયા? ડન. જ્યાં પ્રોડક્શન કેવું થાય છે? વધારે થાય, તો એ લોકોને પેટમાં તેલ રેડાય. તો અહીંયા આ લોકોએ બહુ સરસ વાત કરી કે સાહેબ પ્રોડક્શન બેઝ ટેક્સ હતો ને આટલા વર્ષો સુધી, એટલે અમે અમારા સ્ટેટમાં પ્રોડક્શન વધે એવા પ્રયત્ન કર્યા. પ્રોડક્શન બેઝ ટેક્સ હતો એટલે તો એ પ્રયત્ન કર્યા છે. બીજું આ એમને પ્રોડક્શન વધતું નથી. અમારે ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઊભા કરવા પડ્યા. ઝોન ઊભા કરી દો કે ભાઈ આ જગ્યા ફાળવી દીધી ઇન્ડસ્ટ્રી માટે, બનાવો કારખાના, એમ ન બને.
તમારે એને 24 કલાક હાઈ વોલ્ટેજવાળી વીજળી આપવી પડે. અમે આપી સાહેબ, અમારી આ કારખાના આવે એના હાટું થઈને અમે એ વીજળી સબસિડી દરે આપી, મતલબ કે જે એકચ્યુઅલ પ્રાઇસ છે એના કરતાંય ઓછા ભાવે આપી. 24 કલાક આપી, હાઈ વોલ્ટેજ આપી. અમારું પેટ કાપી કાપીને અમે એને વીજળી આપતા હતા, કારણ કે પ્રોડક્શન થાય. અમે 24 કલાક એને પાણી આપ્યું, કારણ કે પ્રોડક્શન પાણી વગર થવાનું નથી. હવે બહારની સાઈડમાં પ્રોડક્શન થયું છે, તો નેચરલી રોડ રસ્તા બનાવી દેવા પડશે. તો અમે એને રોડ રસ્તા બનાવી દીધા, ટ્રાન્સપોર્ટરની ફેસિલિટીઝ સેટ કરીને આપી. આ બધું એમને એમ થતું નથી. પ્લસ શરૂઆતમાં લોકો આકર્ષાય એના હાટું થઈને અમે સેઝ બનાવ્યા, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. બીજું સેઝ બનાવ્યું તો અમે અમારો ટેક્સ એની અંદર હોમી દીધો. સેન્ટ્રલ ગવર્મેન્ટ એનો ટેક્સ લઈ જ જતી હતી. જે કાંઈ અમે બેનિફિટ આપ્યા અમે આપ્યા છે, સ્ટેટ ગવર્મેન્ટ આપ્યા છે. તો આ બધી વસ્તુ કરવા હાટું થઈને અમારે પૈસા દેવા પડ્યા, કારણ કે ઘણાને નહીં ખ્યાલ હોય, પણ જે વીજળી સ્ટેટ પરચેસ કરે છે એ એને સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી લેવાની છે. અને તમે જે વીજળી પરચેસ કરો એના હાટું થઈને સ્ટેટ ગવર્મેન્ટે સેન્ટ્રલ ગવર્મેન્ટને પૈસા આપવાના છે. તો કે અમે તો પૂરા પૈસા આપીને વીજળી લીધી, અમે તો સબસિડી દરે આ લોકોને આપી. અમારી ગણતરી શું હતી તો કે સાહેબ આ બધાય ઉદ્યોગકારો ધીરે ધીરે મોટા થશે અને એક ટાઈમ એવો આવશે કે એ લોકોનું પ્રોડક્શન એટલું બધું વધી જશે કે એ બીજા સ્ટેટની અંદર પણ માલનું વેચાણ કરશે. અને બીજા સ્ટેટમાં જ્યારથી માલ વેચાશે ત્યારથી અમને એની રેવન્યુ મળવાની ચાલુ થશે. એવું નથી કે આજે કારખાનું નખાણું કાલથી જ રેવન્યુ ચાલુ થઈ જાય, કારણ કે સાહેબ કોઈ નવું કારખાનું નાખે તો તમે કેટલું પ્રોડક્શન કરો? તો કે ભાઈ પહેલાં તો સાહેબ તમે તમારા એરિયામાં જેટલું ડિમાન્ડ હશે એટલું તો તમે જે બનાવ્યું એ બધું યાનિયા વેચાઈ ગયું. હવે યાનિયા વેચાઈ ગયું, સેમ સ્ટેટમાં સેમ એરિયામાં વેચાઈ ગયું, તો પ્રોડક્શન બેઝ ટેક્સ હોય કે ડેસ્ટિનેશન બેઝ ટેક્સ હોય, શું ફેર પડવાનો? પછી માનો તમે આપણે રાજકોટ પૂરતું પ્રોડક્શન કરી, પછી સૌરાષ્ટ્ર પૂરતું કરી, પછી ગુજરાત પૂરતું કરી, પછી ગુજરાતની ડિમાન્ડ ફૂલફિલ થઈ જતી હોય પછી જે વધારાનો માલ છે એ બહાર જાય ને. ગુજરાતમાં જ માની લો 10,000 યુનિટ વેચાઈ જતા હોય, હવે તમે માની લો 11,000 યુનિટ બનાવ્યા તો ઉપલા 1,000 યુનિટ જ એવા છે જે બહારની સાઈડમાં જશે. અને એમાંથી જે ટેક્સ આવશે એમાંથી સાહેબ અમારી આ જે અત્યાર લગીની જર્નીમાં ખર્ચો થયો છે એની ભરપાઈ થશે. તો આ એમને એમ નથી થયું સાહેબ. હવે અહીંયા આની વાત સાચી છે કે ખોટી છે? સાચી. હવે એ કે સાહેબ અત્યારે અમારા બધા છોકરાઓ મોટા થઈ ગયા, કમાવા માંડ્યા, ગુજરાતની જરૂરિયાત તો પૂરી કરે જ છે, સાથે સાથે ઇન્ડિયાના બીજા સ્ટેટની જરૂરિયાત પણ પૂરી કરે છે. અને હવે જેથી પૈસા કમાવાનો ટાઈમ આવ્યો તેથી તમે એમ કહો કે હવે આ છોકરા અમારા અમે લઈ જઈએ, તો એ નહીં હાલે સાહેબ. આ વાત વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે? આ વ્યાજબી છે. ઓકે, હવે મજાની વાત શું ખબર તમને? ડિબેટ જ્યારે ચાલુ થાય ને ત્યારે ડિબેટની મજા ત્યારે આવે જ્યારે ડિબેટના દરેક પક્ષ કાંઈક બોલે અને તમને બધાની વાત કેવી લાગે? વ્યાજબી જ લાગે. હજી તો આપણે એક પક્ષને સાંભળે ને, અને ભાઈ 100% વ્યાજબી વાત છે, ડેસ્ટિનેશન બેઝ ટેક્સ ન હોવો જોઈએ, પ્રોડક્શન બેઝ હોવો જોઈએ. હા, તો આ વાત આખી સ્પીકરે સાંભળી, પછી એણે કીધું જેટલી સાહેબ નહીં કે ભાઈ તમે જવાબ દીધા તો તમારા ઘરના છે એ કે હા, તો કે બોલો. એટલે જેટલી સાહેબ ઊભા થયા આન્સર દેવા હાટું. અમે તકતકી લગાડીને બેઠા હતા કે ભાઈ કાંઈક તો બોલશે બાપુ. હા, બાપુ શરૂઆત કરી, ભૂકા બોલાવી દીધી. હા, એ કે હું પહેલાં આપણા મિત્રને એક વાતની ચોખવટ કરી દઉં કે આપણે આ કોઈ રાજ્યની વિધાનસભાની ડિબેટ નથી, આ રાજ્યસભાની ડિબેટ છે. એ મગજમાં રાખજો તમે. આ કોઈ રાજ્યની સાહેબ કહેવાનો મતલબ શું છે એ સમજજો કે આપણે કોઈ સ્ટેટના ઉત્કર્ષ માટે નથી ભેગા થયા, આપણે ભારત દેશના ઉત્કર્ષ માટે ભેગા થયા છીએ. અહીંયા જે કાંઈ નિર્ણય લેવાશે એ કોઈ સ્ટેટને ધ્યાનમાં રાખીને નહીં લેવાય, અહીંયા ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને, ભારતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે. હવે એ કે હું તમને સમજાવટ ચાલુ કરું. એ કે નો ડાઉટ અત્યાર સુધી પ્રોડક્શન બેઝ ટેક્સ હતું, પણ એ કે છેલ્લા 70 વર્ષથી આપણે એક વસ્તુ ચેક કરી અને જોઈ આપણી સામે છે કે આ 8 સ્ટેટનો જ વિકાસ થયો છે. તમે વિચારો તો 8 સ્ટેટનો વિકાસ થયો ને. 8 સ્ટેટ વયા ગયા સાહેબ 21મી સદીમાં, અને ઓલા બધા હજી 19મી સદીમાં જ પડ્યા છે. તમે જાઓ સાહેબ પશ્ચિમ બંગાળની અંદર, તમે જાઓ સાહેબ યુપીની અંદર, તમે જાઓ બિહારની અંદર, ઝારખંડની અંદર. હવે ખરેખર તો સાહેબ આ લોકો સમૃદ્ધ સ્ટેટ છે. સમૃદ્ધ એટલે કઈ હદે? તો કે ભૌગોલિક પરિસ્થિતિ તો કે બહુ સાનુકૂળ છે, તો કે ખનિજ સંપત્તિ તો કે અઢળક છે, અને હદ તો ત્યાં થઈ ગઈ કે મેન પાવર વધારે છે, પણ છતાંય સાહેબ અહીંયા પ્રોડક્શન થતું જ નથી. હા, પૂર્વોત્તર રાજ્યો હોય ને, નોર્થ ઇસ્ટવાળા બધા, તો ત્યાં હજી સમજ્યા કે સાહેબ પ્રોડક્શન ન થાય, કારણ કે ભૌગોલિક પરિસ્થિતિ થોડીક સાનુકૂળ નથી. 7 સિસ્ટર્સ તમે લઈ લો તો ત્યાં ભૌગોલિક પરિસ્થિતિ સાનુકૂળ નથી. તો જમ્મુ કાશ્મીરમાં ન થાય હજી સમજા, હિમાચલમાં ન થાય, ઉત્તરાખંડમાં ન થાય સમજા, ગોવાવાળાને કરવું જ નથી. એ કે અમે અમારી મોજમાં જ મસ્ત છીએ. એ કે હા ડન, આપણે એ કે હા બસ અહીંયા કોઈ ઇન્ડસ્ટ્રી જોતી જ નથી કે બીચ ઉપર આવો દારૂ પીવો. એ કે હા 8 દિવસ લગી પાણીની બોટલ નહીં લેવાની, કાં તો કે પાણીની બોટલ લઈ 20 રૂપિયાની અને બિયરની બોટલ લઈ 20 રૂપિયાની. સારું, એ તમારું. એ કે હા ડન. તો જમાવટ ભાઈ એમાં કંઈ ખોટું નથી. હા, અહીંયા જઈને પીવું તારે વ્યવસ્થિત રીતે, બરાબર ને? ઇઝી સિસ્ટમ છે. હા,
તો ડન, ગુજરાતમાં ખેલ ના કરાય વ્યવસ્થિત રીતે. અમારા આજે બપોરે ડિસ્કશન હાલતું હતું કે ભાઈ ખરેખર ગુજરાતમાં કોન્ફિડન્સ લેવલ તમે જુઓ સરકારનો, દારૂબંધી છે છતાંય દરેક હાઈવે ઉપર બોર્ડ મારેલા છે કે દારૂ પીને વાહન ચલાવવું નહીં. તો આ કયા લેવલનું કોન્ફિડન્સ લેવલ છે? આ હલાવશે જ. તો ઓકે, આપણે જે મૂળ વાત ચાલતી હતી, હા ડન. હા, હમણાં આજે ઓલા ઇન્ટરવ્યુ આવતા તો એમાં એક સરસ વસ્તુ આવી કે ભાઈ બજેટની અંદર એ કે આ લોકોએ STT સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, તો જે F&Oના ટ્રાન્ઝેક્શન થાય છે એની અંદર એ લોકોએ શું કર્યું સાહેબ? ટેક્સ વધાર્યો. હવે એકચ્યુઅલી સાહેબ ચણા મમરા જેવું છે, તમે સમજો વાતને. હા, જે બોલે ને તો આપણને એમ થાય ઓહો બહુ છોટા કરી નાખી કે 150% વધાર્યો. એ લે ડન. હા, હવે 0.02% હતો, હવે 0.05% કર્યો. એટલે લોજિકલી તમે જો ને સાહેબ, તો ₹1,00,000 માલ લીધો હોય તો ₹20 ટેક્સ લાગતો ને એની બદલે ₹50 ટેક્સ રાખે. લાખના માલે કેવડો ટેક્સ થયો? ખાલી ₹30 વધ્યો. બહુ કઈ જાજો ફેર નથી પડ્યો. બીજું, સરકારને પોતાને નહીં ખબર હોય કે હું ખાલી આ નાનો એવો ફેરફાર કરીશ, કારણ કે એમાં રેવન્યુમાં કંઈ બહુ જાજો એટલો ફેરફાર નથી થવાનો, પણ એને એ તો ખબર હતી કે જો આ વસ્તુ જેવું બોલીશ ને માર્કેટ શું થાય? ક્રેશ થાય. અને તમે શબ્દ પકડી લેજો, આ જ એક મુદ્દા ઉપર શું થયું? માર્કેટ ક્રેશ થયું. તમે સમજી ગયા? 1500, 1700, 2000 પોઈન્ટની 2500 એ ધબધબાટી બોલાવી દીધી લોકોએ. હવે આમાં શું હતું ખબર સાહેબ? ઓલા લોકોને હે ને સાહેબ પાટું મારવું જ હતું. તમે સમજી ગયા? એ બારનું જોઈને બેઠા હતા કે કંઈક એવું બોલે ને નિર્મલા સીતારમણ એટલે આપણે શું કરી નાખીએ? વેચવાનું બટન દબાવી દઈ. હા, કારણ કે એને ખબર કે આ કોઈ બહુ મોટો ઇસ્યુ નથી, પણ સાહેબ ઘાઘામાં પેનિક બનાવશે, માર્કેટ ડાઉન કરશે અને પછી 2 દિવસ પછી પાછી પરચેસ કરી લે. ટૂંકા ગાળાની અંદર શું કરી નાખે સાહેબ? 7-8%, 10%નું માર્જિન ખાઈ લે. તો આ બધી વસ્તુઓ થવાની. પણ હવે મૂળ વાત એ કે તો પછી આ લોકોએ એ કર્યું શું કામ ને ભાઈ? તો કે એનું સ્પષ્ટીકરણ કર્યું સાહેબ કે F&O કોણ કરે? તો કે સટોડિયા. તમે સમજ્યા વસ્તુ? આખા પૈસા ઓછા છે, માર્જિન મની ઓછું છે અને માલ લેવો છે મોટો, અને આખો દી ક્યાં બેઠા હોય? તો કે શેરબજારની ઓફિસે જ બેઠા હોય, કાંઈ બીજું કાંઈ કામ કરવું જ નથી. હવારના પરમાં ઉઠીને એનું મગજ ક્યાંય હાલતું જ નથી, એ સ્ક્રીનની સામે બેઠો હોય વ્યવસ્થિત, અડધી કલાકે ચા પીધે રાખે. હા, તો ગજબ છે સાહેબ. અને એ F&O જ કરે ટૂંકમાં, લીધું ને વેચ્યું. હવે સાહેબ એમાં થાય એવું કે હાંજ પડે 30 સોદા મારી દીધા એને, તો બધામાં ઓલું સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આવે ને, તો હવે એ કે કમાવાનું થોડુંક ને એમાં ₹50 સરકાર લઈ જાય. તો એ બધાને બંધ કરાવવા હાટું આ ખેલ કરી રહ્યા કે આ સટાકીય પ્રવૃત્તિ બંધ થાય. બીજું, સટાકીયનો મતલબ ઇન્ટ્રાડે. સરકારને ઇન્ટ્રાડે થાય ગમતું નથી. તમે લોંગ ટર્મ માટે થઈને ઇન્વેસ્ટમેન્ટ કરો. તમે આખો દિવસ સટ્ટા જ કરી રાખો, ભાઈ શેર લીધો ને થોડોક વધી ગયો એટલે પાછો સેમ ડે વેચી નાખો ને પાછો લીધો ને પાછો વેચી નાખો ને સાહેબ, એ ઇન્ટ્રાડેમાં સરકારને રસ નથી. બીજું, તમે માર્ક કરજો સાહેબ, નાનો માણસ શેર બજારમાં પતે છે ને તો F&Oમાં પતે છે. આ બધાને ખબર છે. તો સાહેબ એ ઓછું થાય એના હાટું કર્યું છે. એકચ્યુઅલી તમે જુઓ ને સાહેબ, તો F&Oમાં જે રેટ વધ્યો ને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સનો, એને તમે ઓલા તંબાકુ પ્રોડક્ટની અંદર જે 60% સેસ નાખીને એની યારે કમ્પેર કરાવી શકો. તમે સમજ્યા વસ્તુ? સિગરેટ મોંઘી કરી, તંબાકુ મોંઘું કર્યું તો ઓછા પી છે ને, એમાં સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વધાર્યો તો જે ઇન્ટ્રાડે ટ્રાન્ઝેક્શન થશે એ ઓછા થશે, તો ઓછા મરશે લોકો. એ કે ઘણા મરી ગયા. એક દીમાં માર્કેટ ક્રેશ થયું, એમાં ઘણા સુસાઇડ કર્યા. બોલો, ગજબ ના હે? એ રમાડવાની જ વાત હતી. તમે સમજો, એ દાવ લઈને બેઠા હતા. કાંઈક નિર્મલા સીતારમણ આડું ઓડું બોલે એટલે શું કરી નાખી? પાટા મારવાનું ચાલુ કરી દઈ. હા, પછી તો ભાઈ આપણે ચાલુ કરશું તો પછી પબ્લિક આવી જાય કે માર્કેટ ક્રેશ ધબધબાટી. હા, તો આ બધું પેનિક છે, તમે સમજો. પણ ઓકે, આપણે જે મૂળ વાત ચાલતી હતી એકચ્યુઅલી ડન, આપણે એક સેશન રાખશું અહીંયા ખાલી કેનો બજેટમાં. મજાની વાત કે બજેટમાં આપણો વિષય છે ટેક્સેશન. તમે સમજો, ટેક્સેશનમાં બહુ જાજા ફેરફાર થયા જ નથી. હા, હવે એક હું ગઈકાલે જ મારા સિસ્ટરે ફ્લેટ લીધો, ત્યાં જમવા જવાનું હતું. તો ત્યાં બનાવીએ મને કીધું, મને કે ભાઈ હવે તો ફોરેન જવાનું થાય ને. મેં કીધું કામ? મને કે ફોરેન ટ્રીપ સસ્તી થઈ ગઈ નહીં કે. હા, ફોરેન ટ્રીપ સસ્તી થઈ ગઈ. ખબર છે ને તમને? હા, કેવી રીતે સસ્તી થઈ સમજાવો તો મને. તો કે જે TCS 5% હતો એ 2% થઈ ગયો. તો પહેલાં 10 લાખની ટ્રીપ થતી તો 10 લાખ ઉપર 5%, એટલે 50,000નો TCS હતો, ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. હવે 2% થઈ ગયો, 20,000 થઈ ગયો. તો કે 30,000નો ફાયદો થયો નહીં કે વાપરશું? એ કે મેં કીધું ભાઈ કઈ દુનિયામાં લોકો રહીએ છે. હદ તો ત્યાં થઈ જાય કે મોસ્ટ ઓફ જે ન્યૂઝ ચેનલવાળા છે એ લોકોએ આ વાતને જે ડામાડોળ કરી છે, મને એ નથી સમજતું. પબ્લિક નો સમજે તો સમજા, ન્યૂઝ ચેનલવાળા નો સમજે, એની અંદર જે પેનલવાળા બેઠા છે એ બધા મહાન ભાવ હોય એ લોકો નો સમજે. લોજિકલી સાહેબ TCS શું નહીં, હું તમને સમજાવું. TCS એટલે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. ઓકે, ઓલું તો કે TDS કેસ, તો TDS ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. આઈન માસીન દીકરો ભાઈ થાય. TCS ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ, બરાબર. હવે એ શું છે એ તમે સમજો. ઓકે, તમે કોઈ મોટું એક્સપેન્ડિચર કરો છો, ડન. મને તમે કાર પરચેસ કરો છો, તો તમે 10 લાખની કાર લીધી, રિપીટ
તો તમારે તમારા એ જે ડીલર છે એને કેટલા રૂપિયા દેવાના થાય? 10 લાખ. પણ ડીલર તમને જે બિલ આપશે ને એ 10,10,000નું આપશે. એ 1% એની અંદર TCS લેશે. તો આપણે તો ડીલર હારે બાંધીએ ને કે ભાઈ આ રીત છે, આપણે કાર કેટલામાં નક્કી થઈ હતી? 10. આ તમે મારી પાસેથી કેટલા રૂપિયા લીધા? આ તો એ કે ભાઈ તું ગરમી પકડમાં એ કે હું તને એક ફોર્મ આપું છું, એ આપણને એક સર્ટિફિકેટ આપે જેને કહેવાય TCSનું સર્ટિફિકેટ. આ બધું આવશે આગળ આપણે ભણવામાં. તો અત્યારે ટોપિક છે તો ટોપિક રિલેટેડ મારે વાત કરવી છે. તો એ 27 નંબરનું એક ફોર્મ આવે 27D કરીને, બરાબર? તો એ ફોર્મ એ ડીલર આપણને આપે ને, આપણે જ્યારે આપણું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરીએ ને તો આપણને 10,000 રૂપિયા આપણા ઇન્કમ ટેક્સમાંથી પાછા મળે, બાદ મળી જાય. મતલબ મારે ઇન્કમ ટેક્સ સાહેબ 1 લાખ રૂપિયાનો ભરવાનો થતો હોય પણ મારું TCS કેટલું કપાણું હતું? તો મારે હવે ઇન્કમ ટેક્સ કેટલો ભરવાનો? 90,000. ઓકે, મારે 10,000 રૂપિયાનો ઇન્કમ ટેક્સ થતો હોય અને મારું TCS 10,000 છે તો મારે ભરવાનો જ નહીં. અને માની લો કે મારો ઇન્કમ ટેક્સ 0 થાય છે અને TCS ઓલરેડી મારા 10,000 છે, કારણ કે તમે ઓલા કાર ડીલરને આપ્યા હતા ને એના થ્રુ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પૂગી ગયા છે, તો મને એ 10,000 રૂપિયા સરકાર રિફંડ આપશે. તો TCS છે એ કોઈ નવો ટેક્સ છે જ નહીં. ઇટ્સ વન કાઇન્ડ ઓફ એડવાન્સ્ડ ઇન્કમ ટેક્સ. ભાઈ સમજો વાત, TCS કોઈ નવો ટેક્સ છે જ નહીં. એ 5% હોય કે 25% હોય કે 2% હોય, કાંઈ ફેર નથી પડતો સાહેબ. તમે ફોરેન ટ્રીપમાં 10 લાખ રૂપિયા વાપરતા હતા, તમે અત્યારે તમારા ટૂર ઓપરેટરને કેટલા રૂપિયા દેતા હતા? 10,50,000. હવે તમે ટૂર ઓપરેટરને કેટલા આપશો? 10,20,000. હવે જો તમે 50,000 આપો તો તમને 50,000 રૂપિયાનું TCSનું સર્ટિફિકેટ મળે. તમે રિટર્ન ફાઇલ કરશો ત્યારે 50,000 તમને પાછા મળી જાય. ઓકે, હવે તમને 20,000 રૂપિયા તમે એને એક્સ્ટ્રા આપ્યા તો એ 20,000નું તમને TCSનું સર્ટિફિકેટ આપશે જે તમે રિટર્ન ફાઇલ કરશો ત્યારે તમને. તો હું ફેર પડ્યો? તમારી ટ્રીપ પહેલાં 10 લાખની થતી હતી. સાહેબ ગજબ ના હે તમે. હા, અહીંયા નિર્મલા સીતારમણે સપ્તાહ ગોઠવીને આપણને બધાને બોલાવ્યો હોય એવી રીતે બધા નક્કી કરી નાખ્યું ભાઈ એટલે વિદેશ ટ્રીપ કેવી થઈ ગઈ? સસ્તી થઈ ગઈ. હા, વિદેશમાં છોકરાઓને ભણાવવું સસ્તું થઈ ગયું, આવી હેડલાઇન આવતી હતી. હા, કામ તો કે તમે વિદેશમાં છોકરો ભણે છે એના હાટું થઈને પૈસા મોકલો હો તો અહીં TCS આવતો એ TCS શું કરી દીધું લોકોએ ઓછો. અરે ભાઈ TCS છે કોઈ નવો ટેક્સ કે વધારાનો ટેક્સ છે જ નહીં. હા, લિક્વિડિટી તમારી થોડીક વધારે રહી એ વાત બરોબર છે. ઓલા તમારા 50,000 રોકાયેલા રહેતા હતા એ છૂટતા હતા ક્યારે? જ્યારે વર્ષ પૂરું થાય રિટર્ન ફાઇલ કરો ત્યારે. તો હવે સાહેબ એ 50,000ની બદલે કેટલા રોકાયેલા રહે? તો 30,000ની ખાલી લિક્વિડિટી વધારે રહે છે સાહેબ, બાકી કાંઈ ફેર નથી પડતો. પણ અગેન કાલે જોતા હતા ને બજેટ સાહેબ તો મગજ એ બાબતે હેંગ થતું હતું કે સાહેબ પ્રોપર એનાલિસિસ કોઈ કરતું જ નથી. હવે એ નથી સમજાતું કે આ લોકો ચાઈ કરીને કરે છે કે આ લોકો પોતે જ બુદ્ધિયાવ છે. તમે સમજી ગયા? ના, એમાં એવું છે જો અમુક ચેનલો છે ને છે એ સત્તા પક્ષ તરફી હોય તો એ લોકો બધા શું કરે તો કે હાઈ ક્લાસ છે બજેટ. સેમ વસ્તુ જો કોઈ વિપક્ષવાળી ચેનલ હોય તો એ લોકો ઉખેડી નાખે. સેમ વસ્તુ થાય. તમે ઇન્ટરવ્યૂ જોયા હોય તો અમિત શાહનો ઇન્ટરવ્યૂ જો તો અમિત શાહ કહે ભાઈ નાના સાહેબ પ્રગતિશીલ બજેટ છે ટૂંકમાં. અને મોદીભાઈ આવીને એમ કહે કે ભાઈ ટૂંકમાં 2047ની રૂપરેખા આપીને. હા, અને એની સામે અખિલેશને તમે પૂછો તો એ કહે કે ભાઈ કિસાનો માટે કાંઈ નથી ને ઉપરના જે 4-5% લોકો છે એ લોકો માટે જ બજેટ છે ને. તો અહીંયા અગેન સાહેબ એ ફિક્સ જ છે. એ સ્ક્રિપ્ટ પહેલાંથી લખાઈ ગઈ હોય, કારણ કે સાહેબ જે બજેટનું એનાલિસિસ કરે છે, જે એ ફિલ્ડના છે, જે ઇકોનોમિસ્ટ છે, એ લોકોને એ આખું બજેટ સમજતા એક દી તો થાય ને. અને આ મારા દીકરાઓ જેવું બજેટ પૂરું થાય તરત જ શું કરી નાખે. હા, અને એમાંય રાહુલ ગાંધી પોતે એનાલિસિસ કરે તો એ તો સમજાતું જ નથી કે ભાઈ આને તો આખું વર બેહાડી તો એને ભેગું થાય એમ નથી. હા, ડન. તો ઇઝી છે. પણ હા, અમુક વસ્તુઓ છે હું આ રીતે એટલે શેર કરું ભાઈ મને તથ્યો આરે મતલબ છે કે ભાઈ એક્ઝેક્ટલી શું છે સિસ્ટમ રૂપમાં. તો અહીંયા F&O વાળી સિસ્ટમ શું કામ નાખી એ પ્રશ્ન પૂછો. કયા સેક્ટરમાં એ લોકો શું કામ જાય છે એ પ્રશ્ન પૂછો. આનાથી સાહેબ વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. અમે આ વસ્તુ 2-3 દિવસથી માર્ક કરતા હતા કે ભાઈ બજેટમાં શું શું થઈ શકે. તો કે ટેક્સટાઇલ માટે 100% થયું. અને આ બેસ્ટ વસ્તુ જ સાહેબ, કારણ કે પ્રેક્ટિકલી તમે જુઓ તો ટેક્સટાઇલમાં આપણા જ કોમ્પિટિટર કોણ તો કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ. હવે એ લોકો સાહેબ યુરોપ કન્ટ્રીઝની અંદર 0%થી માલ વેચે, જ્યારે આપણી ઉપર ટેરિફ હતા. પણ હમણાં જ સાહેબ આ લોકોએ શું કરી નાખ્યું તો કે સાહેબ ઓલી મધર ઓફ ઓલ ડીલ વાળી સિસ્ટમ કરી નાખી અને સાહેબ ફ્રી ટ્રેડ કરી નાખ્યું. ફ્રી ટ્રેડ કરી નાખ્યું તો એનો આપણે બેનિફિટ ક્યારે લઈ શકી? જ્યારે અહીંયા બનશે ને અહીંયા મોકલશો તો એ ને. તો હવે બનાવવા હાટું થઈને તમારે ટેક્સટાઇલ ઉદ્યોગને તો સાહેબ શું કરવું પડશે? સપોર્ટ. તો એ આપ્યો. સેમ વસ્તુ બીજી પ્રોબ્લેમ શું હતી તો કે સાહેબ હવે EV ઉપર આપણે જવું છે. કાં તો કે સાહેબ પેટ્રોલ બને એટલું કાઢતા જાઓ, કારણ કે પેટ્રોલ બહુ ખરાબ વસ્તુ છે આપણા માટે. પેટ્રોલ ઇન્ડિયામાં તો થતું નથી. તો સાહેબ તમારું મોટા ભાગનું વિદેશી હુંડિયામણ પેટ્રોલ આયાત કરવામાં જ વયું જાય છે. તો બેટર કે સાહેબ EV ઉપર ટ્રાન્સફર થવું પડશે. કાંઈક તો એનર્જીનો સોર્સ જોશે. હવે EV માટે થઈને સાહેબ તમારે બેટરી બનાવી છે. બેટરી માટે થઈને તમારે રિયલ અર્થ જોઈએ. હવે રિયલ અર્થ ઇન્ડિયામાં છે? આ છે સાહેબ. ક્યાં છે તો કે સાઉથમાં છે.
ઓડિશામાં છે, આંધ્રપ્રદેશમાં છે, કેરેલાની અંદર છે. તો હવે એ બધી જગ્યાએ છે, તો હવે એને કાઢવા તો પડશે. તો એના હાટું થઈને સાહેબ બજેટમાં શું કર્યું આ લોકોએ? ફાળવણી કરી. બીજું, આજે ફાળવણી કરી તો એનો મતલબ એવો નથી કે કાલથી જ એ નીકળવાનું ચાલુ થઈ જાય. પણ હા, કામ તો ચાલુ થયું ને, પ્રોસેસ તો ચાલુ થઈ ને. હવે આપણને શું તકલીફ છે ખબર છે? ઇન્કમ ટેક્સમાં 12 લાખ બાદ મળતા હતા. આ વખતે અમે એક્સપેક્ટ કરતા હતા કે 15 લાખ બાદ મળે. મેં કીધું પહેલાં 12 લાખ તો કમાવાનું ચાલુ કર. હા, તમે સમજી ગયા છો? મહિને લાખ રૂપિયા તમે કમાઓ તો અહીંયા વર્ષે કેટલા રૂપિયા થાય? 12 લાખ થાય. હવે 12 લાખ તમને ઇન્કમ ટેક્સ વાળા બાદ આપે. હા, ઇન્કમ ટેક્સમાં કાંઈ વધારાનું બાદ હોય, પણ તું 12 લાખે નથી પૂગતો. હા, તારો પગાર 20,000 રૂપિયાનો છે, તું વર્ષે 2,40,000 પૂગસ. તને 12 લાખ રૂપિયા, તમે નાનું છોકરું છે સાહેબ, તમે સમજો વાતને. હા, હવે એને એક વેફરનું પડીકું આપી દીધું, વાર્તા પૂરી થઈ ગઈ. તમે સમજી ગયા? હવે તમે 100 પડીકા આપો તો એ ખાઈ કેટલા હકવાનો છે? એક જ ખાઈ હકવાનો, વધીને 2 ખાઈ હકવાનો હોય. તો અહીંયા તો સાહેબ તમને 10 પડીકા આપીને બેઠા છે. તો પેલા અહીંયા તો પૂગો. તો ખરેખર ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર કરવાની પ્રેક્ટિકલી કાંઈ જરૂરિયાત નથી. ઓકે, સાથે સાથે હવે જીએસટીની વાત કરો. હા, પહેલી વાત તો એ કે આપણું જે અત્યારે બજેટ આવ્યું એમાં જીએસટીનો કોઈ ઉલ્લેખ હોય જ નહીં. શું કામનું હોય ને એ હું જ્યારે આ જીએસટી સમજાવું છું એમાં કહીશ. જીએસટી છે ને સાહેબ, એ ભલે ફાઇનાન્સ બિલ છે, પણ સાહેબ બજેટમાં જીએસટીનો ઉલ્લેખ ન હોય, કારણ કે જીએસટીમાં નીતિ નિયમો સેટ કરવા માટે આ લોકોએ જીએસટી કાઉન્સિલની રચના કરી છે. તો જે કાંઈ ડિસિઝન લેવાશે ક્યાં લેવાશે? એ સંસદમાં આવશે જ નહીં. અને ઓલરેડી કાઉન્સિલવાળાએ જીએસટી 2.0 બહાર પાડી દીધું. બીજું, જીએસટીની અંદર તમને મજાની વાત કરું સાહેબ, જો 2 પ્રકારના ટેક્સીસ, એક ડાયરેક્ટ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ, અને એક ઇનડાયરેક્ટ ટેક્સ, બરાબર? એટલે કે જીએસટી. 2 જ ટેક્સીસ છે, વધારે ટેક્સીસ તો છે નહીં. ઓકે, ઇન્કમ ટેક્સ કેવી રીતે ભરવાનો? આપણે આપણી જાતને વિચારો તો કે હું આખા વર્ષ દરમિયાન જે કાંઈ આવક મેળવીશ એના ઉપર મારે ઇન્કમ ટેક્સ ભરવાનો છે. હા, બરાબર. હું આખા વર્ષ દરમિયાન જે કાંઈ આવક મેળવીશ એ આવકમાંથી આવક મેળવવા માટેનો ખર્ચો બાદ કરવાનો, ને બાકીનો જે નફો વધે, નેટ પ્રોફિટ વધે, એના ઉપર મારે ડાયરેક્ટ મારા ખિસ્સામાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્કમ ટેક્સ આપવાનો. આ બરોબર છે. ક્યારે ભરવાનો? જો મારી આવક 12 લાખ કરતાં વધારે થાય તો. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? 12 લાખથી વધશે તો જ ભરવાનો. 12 લાખ લગી તો મારે કોઈ ઇન્કમ ટેક્સ આવતો નથી. હા, અહીંયા તમે ઇન્કમ ટેક્સના સ્લેબ જોવો ને તો સ્લેબ 4 લાખથી શરૂ થાય છે. તમે સમજો વાત. અહીંયા ઘણી વખત એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાના ચાન્સીસ છે. ઓકે, સ્લેબ શું કહે છે? તો કે સાહેબ સ્લેબ એવું કહે છે કે જો પ્રથમ 4 લાખ છે, પ્રથમ 4 લાખ છે તો ટેક્સ 0%. ભાઈ ક્લિયર? ઓકે, હવે 4નો પાડો આવડે? તો 4 દુ 8. તો 4 લાખથી 8 લાખ વચ્ચે, બરોબર, ડન. કેટલા ટકા? 5%. અહીંયા 4નો પાડો મારજો ને અહીંયા 5નો પાડો મારજો, એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ભાઈ સમજી ગયા? તમને ઇન્કમ ટેક્સના સ્લેબ યાદ રહી જશે. એના હાટું થઈને ગોખવા ન બેહાય. ઓકે, ધેન આફ્ટર તો કે 4 લાખ સુધી 0%. 4 લાખથી 8 લાખ વચ્ચેની જે રકમ છે એના ઉપર. ઓકે, 8 લાખથી 12 લાખ. ઓકે, 4 તેરી 12. હાલો, કેટલા ટકા? 10%. ભાઈ ક્લિયર? ઓકે, 12થી 16 લાખ. કેટલા ટકા? 15%. ભાઈ ક્લિયર? ઓકે, 16થી 20. કેટલા ટકા? 20%. ભાઈ ક્લિયર? ઓકે, 20થી 24. કેટલા ટકા? 25%. ભાઈ ક્લિયર? અને 24 કરતાં વધારે કેટલા? તો કે 30%. ભાઈ ક્લિયર? તો આ ઇન્કમ ટેક્સના સ્લેબ છે નવા. આ સ્લેબમાં કાંઈ ફેરફાર નથી. ફાઇનાન્શિયલ યર 25-26 માટે આ જ સ્લેબ છે, અને નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર માટે પણ આ જ સ્લેબ છે. હવે અહીંયા એક કન્ફ્યુઝન થઈ સાહેબ, હમણાં તમે થોડીક વાર પહેલાં તો એવી વાર્તા કરતા હતા કે 12 લાખ લગીની આવક થઈ તો ટેક્સ નો આવે. આમાં જોઈ તો આપણને ખબર પડે કે 12 લાખમાં તો ટેક્સ આવે. કેવી રીતે આવે? તો કે પહેલા 4 લાખ ઉપર 0%, એટલે 0 ટેક્સ થયો. પછીના 4 લાખ ઉપર કેટલો? 5%. તો 4 લાખના 5%, 5 ચોક 20,000. તો અહીંયા ટેક્સ કેટલો થાય? 20,000. ભાઈ ક્લિયર છે? અને પછી 8 લાખથી 12 લાખ વચ્ચે, એટલે બાકીના 4 લાખ ઉપર કેટલા ટકા? 10%. તો 4 લાખના 10% 40,000. તો સાહેબ જો મારી આવક 12 લાખ હોય, ભાઈ જો મારી આવક 12 લાખ હોય તો મારે ટોટલ ટેક્સ કેટલો આવશે? 60,000 આવશે. જ્યારે તમે એમ બોલો છો કે ટેક્સ 0 આવશે. કેવી રીતે એ સમજાવું છું. હવે અહીંયા ઇન્કમ ટેક્સની એક સેક્શન છે. સેક્શન છે અંડર સેક્શન 87A, મોસ્ટ IMP. ભાઈ રેડી? અંડર સેક્શન 87. સેક્શન શું કહે છે? તો કે જો કોઈ વ્યક્તિની આવક 12 લાખ સુધીની હોય, ભાઈ 12 લાખ સુધીની હોય, એનાથી વધારે નહીં, તો એવા કેસમાં એને 60,000 રૂપિયા સુધીનો ટેક્સ બાદ મળે. સમજાણી વાત? તો હવે જો તમારી આવક 12 લાખની હોય તો ટેક્સ આપણે ગણ્યો ને કેટલો થાય? 60,000. પણ સાહેબ અંડર સેક્શન 87A માં કેટલા રૂપિયા બાદ મળશે? 60,000. અને ફાઇનલ ટેક્સ તમારો કેટલો થશે? 0. સમજાણી વાત આખી? તો સાહેબ 12 લાખ રૂપિયા કમાવ ત્યાં લગી ઇન્કમ ટેક્સ નથી.
હા બરાબર સાહેબ, એ 12 લાખ તમે જ્યાં વાપરશો એ જ્યાં વાપરશો, કાં તો તમે વસ્તુ લેશો અને કાં તો તમે સેવા લેશો, ત્યાં તમારે જીએસટી ભરવાનું છે. રિપીટ, ત્યાં તમારે જીએસટી ભરવાનું છે. સિમ્પલ. કાં વસ્તુ લેશો ને કાં સેવા લેશો, ત્યાં જીએસટી ભરવાનું છે. હાલો ડન ડન. ઓકે, હવે તમે કહો હું તો કોઈ દિવસ સરકારમાં જીએસટી ભરવા જાતો નથી. હા, એટલે તો એને ઇનડાયરેક્ટ ટેક્સ કહે છે. કારણ કે તમે વસ્તુ કોની પાસેથી લીધી? દુકાનદાર પાસેથી. તો તમે એ ટેક્સના પૈસા કોને આપો છો? અને દુકાનદાર એ ટેક્સના પૈસા કોને આપે છે? એટલે એ કેવો ટેક્સ છે? ઇનડાયરેક્ટ ટેક્સ છે. તો નોર્મલી લોકો કેટલા ટેક્સ ભરે? બે. એક ડાયરેક્ટ ટેક્સ ભરે, ઇન્કમ ટેક્સ, અને એક ઇનડાયરેક્ટ ટેક્સ ભરે. હવે ઇન્કમ ટેક્સમાં તો તમે સમજી ગયા કે 12 લાખ સુધી કોઈ ઇન્કમ ટેક્સ નથી. ભાઈ ક્લિયર છે? હવે માની લો કે તમે તમારો 50,000નો પગાર છે. સરસ પગાર કહેવાય ને 50,000નો, તો બરાબર ને? તો વર્ષે તમે કેટલા કમાણા? 6 લાખ. હાલો 6 લાખ રૂપિયા તમે કમાણા. હાલો આપણે કેલ્ક્યુલેશન માંડીએ ભાઈ ડન. તમે કેટલા રૂપિયા કમાણા સાહેબ? 6 લાખ. હાલો આ 6 લાખ રૂપિયા તમે ક્યાં કહેવાય? આ 6 લાખ ઉપર ઇન્કમ ટેક્સ કેટલો આવશે? 0. કાં તો અરે ઇન્કમ ટેક્સ તો 12 લાખ લગી 0 છે. કેવી રીતે આપણે ગણ્યું? હવે 6 લાખ રૂપિયા આ જે કેસ હતો ને સાહેબ, આઈટી નો છે. હવે જે આ કેસ લઉં છું કેનો લઉં છું? જીએસટી નો. આ 6 લાખમાં તમે ક્યાં રૂપિયા વાપરશો મને કહો? તો કે સાહેબ મેં ફ્લેટ લીધો છે ભાડે. હા તો ફ્લેટનું ભાડું કેટલું થાય? 12,000 15,000. હાલો 15,000 ગણો તો 15 12 180. 1,80,000 અને 20,000 મેન્ટેનન્સ ના ગણો. આપણે રાઉન્ડ ખેંચી જાય ભાઈ. ક્લિયર છે આખી વસ્તુ? તો માઇનસ તમે ભાડું કેટલું ચૂક્યું સાહેબ? 2 લાખ. હાલો ભાઈ 2 લાખનું ભાડું ચૂક્યું. આ 2 લાખનું જે ભાડું ચૂક્યું એ એક પ્રકારે સર્વિસ પરચેસ કરી કહેવાય ને. તો રેન્ટ ઉપર જો એ રેન્ટ રેસિડેન્શિયલ પર્પઝથી છે, જીએસટી 0 છે. સમજાય છે? જો એ રેન્ટ રેસિડેન્શિયલ પર્પઝથી છે, જીએસટી 0 છે. આ ગેમ સમજાઈ ગઈ ને? તો આના ઉપર કોઈ જીએસટી આવતો નથી. ઓકે હાલો 2 બાળકો ફી ગણો. સ્કૂલની ફી મહિને કેટલા રૂપિયાની ગણશો? 2,000ની. તો મહિને એક બાળકની ફી 2,000ની. આપણે સરકારી સ્કૂલમાં ભણાવ્યો, આપણે એસએનકેમાં મૂકવો જ નથી ભાઈ. ક્લિયર છે આખી વસ્તુ? હા ડન. અહીંયા તો કિડની કાઢી લે તમારી, તું સમજ વસ્તુ આખી. હા ડન. 6 લાખમાં શું ભેગું થાય? હવે તો વાહ 4 જ વૈધા છે. હા ડન. અને ભણવાનો હશે તો છોકરો શું કરવાનો છે? એ સરકારીમાંય ભણશે. અને બગડવાનો છે તો એસએનકેમાંય બગડવાનો છે ભાઈ. ક્લિયર છે આખી વસ્તુ? તો અદભુત છે સાહેબ. ડન. હાલો એન્જોય. પણ ઓકે આપણે જે મૂળ વાત હાલે આ ભાઈ બીજો છે ભણતા હોય એસએનકેમાં, એ કંઈ ખોટા નથી ભણતા. તમે સમજો વાત નહીં. હા આ તો ગરીબો માટે વાત કરું, એ લોકોને રાજી રહીએ એટલે. બરોબર ને? હા રેડી. તો ચિંતા નહીં. પણ ઓકે મહિને ફી 2,000 તો વર્ષે 24,000. આપણે 25 ગણો અને એ જ રીતે 2 બાળકો એટલે તો 50,000. તો માઇનસ અહીંયા કેટલા વૈધા હતા સાહેબ આપણા? હાલો 4 લાખ વૈધા હતા. 4 લાખમાંથી સાહેબ તમે 50,000 રૂપિયા તો શું કરી નાખી? ફી ભર નાખી. તો વાહે કેટલા વૈધા? 3,50,000. ઓકે 50,000ની જે શિક્ષણ માટેની ફી ભરી ને એના ઉપર જીએસટી 0. વાહ ગજબ કરી દીધું સાહેબ. હાલો ભાઈ લાઇટનું બિલ ભરશો ને દર મહિને? હે ડન. આ લાઇટનું બિલ ભરશો તો લાઇટનું બિલ મહિને કેટલું આવશે? તમે 1,200-1,300 રૂપિયા. તો વર્ષે તમારું બિલ થાય કેટલાનું? તો કે ભાઈ 15 12 180. આપણે 20,000 રૂપિયા ગણીએ તો 20,000 રૂપિયા એ માઇનસ કરી નાખો તો માઇનસ 20,000. તો વાહે વૈધા 3,30,000. ઓકે ઇલેક્ટ્રિસિટીની જે સર્વિસ પરચેસ કરી એના ઉપર જીએસટીના દર કેટલા હતો? કે 0 0. તમે જીએસટી ભરતા જ નથી. સમજાઈએ? હાલો ગજબ કરી દીધું. હા સાહેબ અમે દૂધ લીધું. હા અમે દૂધ લીધું સાહેબ. અમે દરરોજ શું કરી 5 લીટર દૂધ લઈ છીએ. આ 5 લીટર દૂધ લ્યો રોજનું તો 250 રૂપિયાનું થાય. તારે કયું પીવું છે? અઘરી છે અમને. હા ડન. 50 રૂપિયાનું આવે. તું કે મારે આથડીનું દૂધ જોઈએ તો એ ભેગું ન થાય. અઘરી ભાઈ. ક્લિયર છે? તો 50 રૂપિયા. ગરીબ માણસ છે તું, સમજ વસ્તુ આખી. હા રેડી. તો મહિને કેટલા થયા? તો કે 2,500. અને વર્ષે કેટલા થાય? તો કે 25 12 300 30,000 રૂપિયા. આ 30,000 ઉડાડી દીધા ને? હાલો 30,000નું તમે જે દૂધ લીધું એના ઉપર જીએસટી કેટલો? 0. હવે વાહે કેટલા વૈધા? 3 લાખ. ભાઈ ક્લિયર છે? વાહે કેટલા વૈધા? 3 લાખ. તો ના હું સમજાવું છું સાહેબ, લોકોને છે ને ટેક્સેશન નથી સમજાતું. તો મારી ફરજમાં આવે મારે તમને પ્રોપરલી શું કરવું જોઈએ? ટેક્સેશન સમજાવવું જોઈએ. અદભુત છે સાહેબ. ડન. હા ઓકે. હવે આ 3 લાખમાં તમે શું કરશો સાહેબ? તો કે કરિયાણું લેવો. ભાઈ આ બરોબર સાહેબ કરિયાણું લેવું. ઓકે મહિને કરિયાણાના કેટલા રૂપિયા થાય? 2,000માં શું આવે? કાંઈ ન આવે. ડન. હા તો ઇઝી. આ જે વાંડા બોલે તો સમજ્યા, પરણાના બોલે તો સહન જ નહીં થાય. તમે સમજી ગયા? હા ડન. શેમ્પૂની બોટલ 2,000ની લઈ આવે સાહેબ, મને સમજાતું નથી. રેડી છે? હા ગજબ થઈ જાય. નો પ્રોબ્લેમ ભાઈ. ડન. પણ આપણે 15,000 તું ગણતો 15 12 180 2 લાખ રૂપિયાનું તમે શું કરો સાહેબ? કરિયાણું ગણો. હવે 2 લાખનું કરિયાણું ગણો તો વાહે કેટલા વૈધા? 1 લાખ. હવે કરિયાણું તમે જે પરચેસ કરો ને સાહેબ એની અંદર જે તમે અનાજ લ્યો છો કે કઠોળ લ્યો છો, જે તમે નોન બ્રાન્ડેડ લ્યો છો, રિપીટ જે તમે
નોન બ્રાન્ડેડ લ્યો છો તો એના ઉપર જીએસટી 0% છે. સમજી ગયા? તમે તુવેર દાળ લઈ આવ્યા નોન બ્રાન્ડેડ તો 0%. પણ સાહેબ ઘરવાળીએ જાહેરાત જોઈ કે ભાઈ ગુણિયલ નારી ઘરમાં લાવે અંગુર તુવેર દાળ, હા તો થા ગુણિયલ નારી. હા હવે ટેગ મારવા હાટું ગુણિયલ નારીનું સાહેબ આપણે 5% ટેક્સ દેવાનો છે. તો જો નોન બ્રાન્ડેડ કરિયાણું છે તો 0% છે, જો બ્રાન્ડેડ છે તો 5% છે. તમે સમજી ગયા વસ્તુ આખી? તો સરેરાશ તમે ગણો ને સાહેબ તો 2 લાખ રૂપિયાનું જે તમે કરિયાણું લેશો ને એમાંથી 1.5 લાખ રૂપિયાનું કરિયાણું એવું આવશે કે જે 0% છે. આપણે લાખનું જ ગણો, લાખનું કરિયાણું એવું આવશે કે જેમાં 0 અને લાખમાં 5%. તો અહીંયા તમે પ્રેક્ટિકલી વિચારો તો તમે 2 લાખ રૂપિયા શેમાં નાખ્યા? કરિયાણામાં નાખ્યા. હા સાહેબ બરોબર છે. તો 2 લાખ કરિયાણામાં નાખ્યા તો વાહે વૈદ્યા કેટલા? 1 લાખ. ભાઈ ક્લિયર છે? હવે આ 2 લાખમાં આપણે એક કામ કરીએ કે એક તો 0% વાળું લાખ રૂપિયાનું, તો એમાં તો જીએસટી કેટલો આવ્યો? 0. પણ 1 લાખનું તો એવું નીકળ્યું જેમાં 5% મારે શું કરવા પડ્યા? તો લાખના 5%, 5000. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? તમે અત્યારે પહેલી વાર જીએસટી ભર્યો કેટલો? અને એ બ્રાન્ડેડ કરિયાણું લીધું એટલે તમે ચોખા લઈ લીધા સાદા તો વાંધો નથી, નોન બ્રાન્ડેડ એટલે હું તમને એમ કહું બાસમતી ખાવ પણ કેવા ખાવ તો કે જીનેરિક ખાવ તો વાંધો નથી. પણ જો તમે કીધું ભાઈ દાવતના જોઈએ આપણે, હા ડન, તો પછી દો પૈસા. ભાઈ ગેમ સમજાણી આખી? ડન. તો હવે વાહે કેટલા વધ્યા? 1 લાખ રૂપિયા વધ્યા. હવે 1 લાખ રૂપિયામાં તમે 50,000ની બચત કરી, કંઈક તો બચત એ કરશો ને, તો 50,000 રૂપિયાની શું કરી તમે બચત કરી? તો એ બચત જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એના ઉપર મની માર્કેટમાં જીએસટી 0% છે. સમજો વાતને, જીએસટી 0% છે, સિમ્પલ. હા બાકીની 50,000ની તમે કોઈ વસ્તુ લીધી જેમાં 5% લાગ્યા હોય અને 12% લાગ્યા હોય, આપણે સરેરાશ ગણો ને 10% હાલો, રેડી? તો 50,000ની વસ્તુમાં તમે કેટલા ટકા ભર્યા? 10%. તો 5,000 એ ભર્યા સાહેબ. તો તમે પ્રેક્ટિકલી જુઓ ને તો જીએસટી કેટલો ભરો? અહીંયા સાહેબ ઘણી બધી વખત એવું જાણવા મળે છે, સાહેબ આમાં ટેક્સેશન આટલું બધું, આમાં ગરીબ માણસ શું કરે? મેં કીધું ભાઈ તું મહિને 50,000 કમા, વર્ષના 6 લાખ કમા, 6 લાખ ઉપર તારે ઇન્કમ ટેક્સનું આવે. કેવી રીતે મેં તમને સમજાવ્યું? અને એ 6 લાખ રૂપિયા તું જ્યાં વાપરસ ત્યાં શરૂઆતમાં તું જે 6 લાખ વાપરીશ એ તો બધી એસેન્શિયલ પ્રોડક્ટ હશે ને. તો દૂધ ઉપર જીએસટી 0% છે, શાકભાજી ઉપર 0%, હજી તમે શાકભાજી આપણે ગણ્યું નથી, ફ્રૂટ ઉપર 0% છે. તમે સમજી ગયા વસ્તુ આખી? કરિયાણામાં નોન બ્રાન્ડેડ આઇટમ ઉપર 0% છે, બાળકોની સ્કૂલની ફી ઉપર 0% છે, ઇલેક્ટ્રિસિટીના બિલ ઉપર 0% છે. હા પછી ઇલેક્ટ્રિક યુઝ કરો છો તો ઉપકરણો લીધા હશે એમાં થોડો ઘણો તમે શું કર્યો? જીએસટી ભર્યો હોય તો આપણે ગણી લીધો સાહેબ. તો સાહેબ તમે એવું માનતા હોય કે ઇન્ડિયામાં ટેક્સેશન વધારે છે, તો એવું નથી. તો અહીંયા આ વાત ક્યાંથી આવી? તો કે એકચ્યુઅલી આપણે બજેટની જે વાત કરતા હતા કે ભાઈ બજેટની અંદર સાહેબ ટેક્સમાં કાંઈ ફાયદો ન આપ્યો. હવે સાહેબ આમાં શું ફાયદો જોઈએ તમારે? ઓલરેડી ટેક્સ પ્રેક્ટિકલી જો તો એટલો બધો નથી આવતો સાહેબ. હા તમે કહો ના મારે સાહેબ ગુટકા ખાવા છે, આ તો દે 60%, મારે સિગરેટ પીવી છે, આ તો દે 60%. તમે સમજી ગયા? દારૂ પીવો હોય તો એ ડિમેરિટ પ્રોડક્ટ છે સાહેબ, એ ન થાય એવું તો સરકાર ઈચ્છે છે. તો જ્યાં સરકાર ટેક્સ વધારે એ બધી કાં તો લક્ઝરી પ્રોડક્ટ છે કાં તો ડીમેરિટ પ્રોડક્ટ છે. પણ જે એસેન્શિયલ પ્રોડક્ટ ફોર બીપીએલ ફેમિલીઝ છે, બિલો પોવર્ટી લાઇનવાળાને જીવન જીવવા માટે જે જરૂરી વસ્તુઓ છે એમાં સાહેબ ટેક્સેશન કાં તો નથી અને કાં તો બહુ ઓછું છે. અહીંયા આ અન્ડરસ્ટેન્ડિંગ સમજવી જરૂરી છે સાહેબ. ખોટે ખોટા તમે સાહેબ બળવા કરો અને આંદોલનમાં વયા જાઓ, ધબધબાટી બોલાવો અને એક સોશિયલ મીડિયામાં નેગેટિવિટી ફેલવાવો, એ વસ્તુ દરેકનું મગજ શું કરે સાહેબ? નેગેટિવ કરે છે. તમને મળે છે સારું તો તમે એ માણો, અને જ્યારે સારું મળે છે ત્યારે સારું મળે છે એમ માનશો તો તમે એને એન્જોય કરી શકશો. તો એન્જોય કરો ને સાહેબ, હાઈ ક્લાસ વસ્તુ, એમાં કંઈ ખરાબ વસ્તુ તો છે નહીં, સિમ્પલ. તો ઓકે હા. અને જેમ જેમ તમારી આવક વધશે, 12 લાખ થઈ ગઈ તો તમે કહો કે એસી લઉં, તો એસી લક્ઝરી પ્રોડક્ટ છે સાહેબ, તો એના અંદર તો સરકારને ટેક્સ લેવાનો અધિકાર છે સાહેબ. તમે સમજો વાત? એમાંય ઘટાડ્યો 28% તો એની બદલે 18% કરી નાખ્યા. 28%નો સ્લેબ જ શું કરી દીધો એ લોકોએ? ઉલાડી દીધો. તમે સમજો તો ખરી સાહેબ? વર્લ્ડમાં સૌથી સરેરાશ વાત કરું છું, રિપીટ, વર્લ્ડમાં સૌથી ઓછામાં ઓછા દર અહીંયા જ સાહેબ, સરેરાશ. હા તમે કહો ના દુબઈની અંદર 5% સાહેબ, અહીંયા બધી પ્રોડક્ટ ઉપર 5%, બધી સર્વિસીસ ઉપર 5%. અહીંયા વેટ છે અત્યારે દુબઈમાં, અને હમણાં જ લાગુ પડ્યો 3-4 વર્ષ પહેલાં જ. તો દુબઈની અંદર વેટ છે અત્યારે. ના મારી યારે ડિસ્કસ કરો, તમારે કાંઈ પણ પ્રશ્ન મને કહેજો, હું તમને જવાબ આપીશ. હા ઈ નો સમજાણી તને તો તું આમાંય ગોટે ચડી ગયો ને. ઓકે આ તકલીફ પડી, આ સમજાવી દઉં તને ભાઈ. ઓકે અહીંયા એક પ્રશ્ન જ આવ્યો કે ભાઈ આ 87A શું છે ને 60,000નો ટેક્સ કેવી રીતે બાદ લીધો ને ફાઇનલી 12 લાખ ઉપર ટેક્સ 0 કેવી રીતે થાય? સમજાવું તને. માની લે કે તારી આવક 12 લાખની છે. કેટલી? 12 લાખની. ડન. 87 એ જવા દે. તો અહીંયા મેં સ્લેબ લખેલો છે. તો પ્રથમ 4 લાખ ઉપર ટેક્સ કેટલો આવશે તારે? 0.
તો તારી આવક 12 લાખ છે તો 12 લાખ એટલે 4 લાખ 4 લાખ ને 4 લાખ એમ 12 લાખ થયા. 12 લાખ કેવી રીતે થયા? તો કે 4 4 અને 4 એટલે 12 થયા. આટલું સમજાણું? ઓકે હાલો, પેલા 4 લાખ ઉપર કેટલા ટકા ભરવાનો? 0 ટેક્સ. તો એ તો 0 થઈ ગયો. ઓકે, બીજા 4 લાખ ઉપર એટલે 4 લાખ થી 8 લાખ વચ્ચેની જે રકમ છે, 4 થી 8 ની રકમ એટલે કેટલા થયા? 4 લાખ થયા ને. તો બીજા 4 લાખ ઉપર કેટલા ટકા ભરવાના? 5%. તો 4 લાખ લગી 0, 4 થી 8 સુધી કેટલા ટકા? 5%. તો 4 થી 8 એટલે કેટલા થયા? 4 લાખ. 4 લાખના 5% કેટલા થાય? 20,000. તો હાલો, અહીંયા ટેક્સ કેટલો આવ્યો? 20,000. ભાઈ ક્લિયર? 8 પહોંચી ગયો. હવે તારી આવક 12 લાખ છે તો 8 માં કેટલા એડ કરીશ તો 12 લાખ થશે? 4 લાખ. 8 લાખ છે, 12 લાખે પહોંચવું તો કેટલા જોશે? 4 લાખ. તો હવે જે ત્રીજા 4 લાખ છે એટલે 12 લાખે પહોંચી ગયો ને, એના ઉપર કેટલા ટકા? 10%. તો 4 લાખના 10% કેટલા થશે? 40,000. હાલો ડન. તો અહીંયા સાહેબ 40,000. હાલો સમજી ગયા સાહેબ, ડન. તો 40,000 પ્લસ 20,000 તો ટોટલ ટેક્સ કેટલો થયો? 60,000. તો ટોટલ ટેક્સ કેટલો થશે? 60,000. હા સાહેબ સમજાઈ ગયું. 12 લાખની આવક હોય તો મારો 60,000 રૂપિયાનો ટેક્સ થાય. હવે ઇન્કમ ટેક્સમાં એક સેક્શન છે, બેનિફિટ છે, કે જો કોઈ વ્યક્તિની આવક 12 લાખ સુધીની હોય, આ સેક્શનનો બેનિફિટ તો જ મળે જો તમારી આવક 12 લાખ સુધીની હોય. જો તમારી આવક 12 લાખથી વધારાની હશે તો આ લાભ નહીં મળે. હવે જો તારી આવક એક્ઝેક્ટ 12 લાખની છે તો સાહેબ મારો ટેક્સ 60,000 થાય. પણ 87 એ શું કહે છે તો કે 12 લાખ સુધીની આવક હશે તો 60,000 રૂપિયા ટેક્સમાંથી બાદ આપશું. તો 60,000નો ટેક્સ થયો, પણ 87 એમાં બાદ કેટલા રૂપિયા મળી ગયા તમને? 60,000. તો ફાઇનલ ટેક્સ કેટલો થઈ ગયો તમારો? 0. એક્ઝેક્ટલી. હા નિયમ છે. બીજું મજાની વાત, હા અહીંયા નહીં તો તમે કેવા ખુરાફાથી ખેલ કરો ને એ મને ખબર છે. માની લો કે આવક થઈ એની કેટલી તો કે 10 લાખની. ભાઈ આ ગેમ હવે જો તમે ડન. હા આવક થઈ કેટલી? 10 લાખની. તો એ સરકારને કેવા ઉઠા ભણાવે તમને સમજાવું. ડન. કે સાહેબ જો 10 લાખની આવક છે એટલે 4 4 ને 2 એ તો સમજી ગયા ને? 4 4 અને 2. હા તો સરકાર કે બરોબર હે. હા તો પેલા 4 લાખ ઉપર કે 0% તો 0 ટેક્સ. હાલો સરકાર કે બરોબર. પછીના 4 લાખ ઉપર 5% લેખે 20,000 રૂપિયાનો ટેક્સ. તો કે બરોબર છે. અને 8 લાખે પૂછી ગયા તો 8 થી 10 ની વચ્ચે કેટલા આવ્યો તો 2 લાખ. તો 2 લાખ ઉપર 10% લેખે 20,000. તો 20,000 અને 20,000 ટોટલ મારો ટેક્સ થાય છે 40,000. જ્યારે મને 87 એનો લાભ મળે છે 60,000. મને 20,000 પાછા આપો. એલા રેડી છે ને? તમે સમજ્યા વસ્તુ આખી? તો અહીંયા સરકારે કીધું કે 60,000 સુધી બાદ આપશું. હા પાછું કાંઈ નહીં મળે. કમા અઘરી વસ્તુ રે ભાઈ, સમજાણી તમને? કાંઈ પાછું નહીં મળે. પણ મારા ખ્યાલથી આ કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયો હશે. હવે એક કામ કરું ભાઈ, જો આ વાત નીકળી જ છે ને તો 2 મિનિટ થોડીક આગળ લઈ જાઉં, પણ હવે મસ્તીની વાત કરું હું, બરોબર? ઓકે, માની લો કે કોઈની એમાં હતું હું 4 નો પાડો હતો. 4 નો પાડો તો આવડે તમને? 4 એકુ 4 દુ 4 તેરી ચોકે 4 પંચા અને 24 અને 24 થી વધારે. ભાઈ સમજી ગયા? પછી અહીંયા 5 નો પાડો હતો સાહેબ. તો પેલા 0 મૂકી દેવાનો, પછી 5 10 15 20 25 અને 30. આમાં ટકા હે. સમજી ગયા ને વસ્તુ? હાલો રેડી થઈ ગયો. હોય હું બીજું ને. હવે મૂળ વાત એવી કે એક જણો આવ્યો મને, સાહેબ મારી આવક 12,10,000 ની છે. ભાઈ તમે સમજ્યા? આવક કેટલી છે? 12,10,000 ની. ડન. હાલો 12,10,000 ની આવક છે તો તમે અહીંયા એ સમજી શકો કે સાહેબ આને ચોથો સ્લેબ લાગુ પડશે એટલે 4 સ્લેબ આવશે. પેલો તો આવશે જ, બીજો આવશે, ત્રીજો આવશે અને આમાં ઉપરના ખાલી 10,000 આવશે. મેં સમજી ગયા ને? તો પેલા સ્લેબમાં કેટલા રૂપિયા આવશે? 4 લાખ. 4 લાખ ઉપર ટેક્સ કેટલો થાય? 0. મેં સમજાણું? ઓકે, ધેન આફ્ટર બીજા 4 લાખ ઉપર 5% એટલે હાલો 20,000. આ સાહેબ 20,000 ટેક્સ થાય. હાલો પછી ત્રીજા 4 લાખ ઉપર આ 40,000. તો 40,000 ટેક્સ થાય. ભાઈ ડન. અને પછી ઉપલા 10,000 રહ્યા ને, તો ઉપલા 10,000. આ સાહેબ સમજી ગયા? ઉપલા 10,000 ઉપર સાહેબ કેટલો ટેક્સ આવશે? તો કે 15% નો. ભાઈ કેટલો આવશે? 15% નો. તો 10,000 ના 15% કેટલા થાય? 1,500. ભાઈ ક્લિયર છે? તો હવે તમે ટોટલ ટેક્સ ગણો તો કેટલા રૂપિયાનો થઈ ગયો? 61,500 નો. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? ડન. ટોટલ ટેક્સ કેટલો થઈ ગયો? 61,500 નો. તો મંદિરે બેઠો તો ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હે ભગવાન મારી આવક 10,000 ઘટાડી દો. કે નોર્મલી માણસ મંદિરે જાય તો એમ કે મારી આવક વધારી દેજો. આ ભગવાનને શું કહે છે કે મારી આવક ઘટાડી દો. હવે એ હું કામને પ્રાર્થના કરે છે એ તો તમે સમજી ગયા હો ને? કે જો અહીંયા ઓકે, પહેલી વાત તો એ કે અહીંયા એને 87 એનો લાભ મળે. કાં તો કે આવક 12 લાખ કરતાં વધારે છે તો એને 87 એનો લાભ તો મળશે નહીં. તો અહીંયા મતલબ કહેવાનું એ છે કે સાહેબ આવક તો ઉપરની 10,000 જ વધી, પણ એના હિસાબે ટેક્સ
61,500 વધી ગયો. ભાઈ સમજાણું? તો આ થોડુંક આમ મજા આવે એવું નથી, આમ સેટિંગ નું આવ્યું. તો ભગવાન કે આ તો વિચિત્ર થયું કે આવું આપણે કોઈ દી વરદાન નથી આપ્યું કે આપણે તો વરદાન આપી તારી આવક વધે કે આ તો તું એમ કહેશ કે મારી આવક 10,000 થી ઘટી જાય. હવે જો 10,000 થી ઘટી જાય તો આવક ક્યાં પૂગી જાય? 12 લાખ. 12 લાખમાં ટેક્સ કેટલો થાય? 60,000 નો. પણ 60,000 નો ટેક્સ થયો એની સામે 87 એનો લાભ મળશે જ્યારે અત્યારે મળતો નથી. તો આ એક ઇસ્યુ છે ને. તો લોકો શું કરવા માંડ્યા સાહેબ? ચોપડે ખોટો ખર્ચો દેખાડી દે. અરે ખોટો ખર્ચો નહીં, આવક જ શું કરી નાખે? ઓછી કરી નાખે. એટલે નેચરલી ખોટો ખર્ચો દેખાડી દે તો આવક ઓછી દેખાડી દે. પણ એન કેન પ્રકારે એ આવક ક્યાં સેટ કરવાની પ્રયત્ન કરે? અને વાત એ બરોબર છે ને. તો સરકારે કીધું ભાઈ કાંઈ ખેલ ન કરો કે હું પેટમાં દુખે છે તો કે આવડું હતું કહ્યું કે આપણે માર્જિનલ ટેક્સનો એક ઓપ્શન આપીએ. આ નવી વાત છો. આ ઘણા બધા એકાઉન્ટન્ટને કે ઇન્કમ ટેક્સના વકીલને નથી ખબર આ વસ્તુની. રેડી? તો એ કેની વાત કરે છે? માર્જિનલ ટેક્સ. એક કામ કરો, એકચ્યુઅલ ટેક્સ અથવા 12 લાખથી જે વધારાની રકમ છે બેમાંથી જે ઓછું હોય એ ટેક્સ તરીકે ભરી દેવાનું. શબ્દ પકડજો એટલે ધીરે ધીરે બોલું હું. ડન. એકચ્યુઅલ ટેક્સ અથવા 12 લાખથી જે વધારાની આવક હોય એ બધી બેમાંથી જે ઓછું હોય એ ટેક્સ તરીકે ભરી દેવાનું. ભાઈ ઓકે હે? તો એકચ્યુઅલ ટેક્સ કેટલો થયો? 61,000. અને 12 લાખથી વધારાની આવક કેટલા રૂપિયાની છે? 10,000. તો 61,500 અથવા 10,000 બેમાંથી જે ઓછો એ ટેક્સ ભરો તો ટેક્સ કેટલો ભરશો? 10,000. તો 10,000 નો ટેક્સ ભરવાનું. હા, ફાઇનલ ટેક્સનું કેલ્ક્યુલેશન કરો ને તમે ત્યારે એમાં 4% સેસ એડ થાય, જે આપણે અત્યારે કેલ્ક્યુલેશનમાં બોલતા નથી પણ અત્યારે હું બોલી ગયો. એટલે પ્રેક્ટિકલી અહીંયા 10,000 ટેક્સ ન આવે પણ 10,400 ટેક્સ આવે. પણ એ સેસ છે. અને તો સેસ ક્યારે એડ કરવાની હોય? જ્યારે ફાઇનલ ટેક્સ આવી ગયો પછી. ફાઇનલ ટેક્સ ઉપર 4% સેસ હોય એ આપણે બોલતા નથી પણ એકચ્યુઅલી અહીંયા ટેક્સ કેટલો ભરવાનો થશે તો કે 61,500 કે 10,000? 10,000. ભાઈ અન્ડરસ્ટેન્ડ થાય છે? ડન. ઓકે. હવે માની લે કે તારી આવક થઈ ગઈ 12,20,000 ની. રિપીટ, 12,20,000 ની. તો 12,20,000 ઉપર તમે ટેક્સ ગણો તો અહીંયા માની લો કે 4 તો કન્ફર્મ જ છે. હવે અહીંયા 20,000 થઈ ગયા માની લો. અહીંયા 10 ની બદલે કેટલા થઈ ગયા? 20 થઈ ગયા. તો અહીંયા કેટલા થઈ જશે? 3,000 થઈ જશે. અહીંયા 3,000 થઈ જાય તો ટોટલ ટેક્સ કેટલો થઈ જશે? હાલો 63,000. તો 63,000 ભરવાના કે 20,000 ભરવાના? તો 20 ભરી દો. વાર્તા પૂરી થઈ ગઈ. ભાઈ તો સમજી ગયા? તો એક તમને હોમવર્ક આપું છું. રિપોર્ટ એક તમને હોમવર્ક. તમે છે ને મને એક એવી અમાઉન્ટ લઈ આવી દો, જો સમજાણું હશે એ લોકો સમજી ગયા છે. એક એવી અમાઉન્ટ લઈ આવી દો કે જે એમાઉન્ટ ઉપર માર્જિનલ ટેક્સ એટલો જ થાય અને સ્લેબ વાઇઝ ટેક્સ કેલ્ક્યુલેટ કરો તોય એટલો જ થાય. આવી એક એમાઉન્ટ તમારે મને શું કરી દેવી પડશે? લઈ આવી દેવી પડશે. તમે સમજી ગયા? એટલે એ તો કેલ્ક્યુલેશન તમારે ઘરે બેસીને કરવું પડશે. હા, હું કામ નું આવે? આવે જ. પણ એક ટાઈમ તો એવો આવશે ને, તને સમજાવું, હું બોલું હું નહીં તને સમજાવું. ડન. ભાઈ રેડી છે? આવે 110%. એટલે કોઈ મસ્તી મજાક કરવા હાટું થઈને તમને ઉંમર નથી આપતો પહેલી વાત. ઓકે, માની લે તારી આવક 13 લાખની છે. ભાઈ આવક કેટલી છે? 13 લાખ રૂપિયાની. ભાઈ ડન. તો આવક છે 13 લાખની. હાલો ડન. આ સાહેબ 13 લાખની આવક છે. પેલા તો સ્લેબ મને ગોઠવો 13 લાખમાં. તો પેલા 4 લાખ. તો પેલો સ્લેબ કેટલાનો આવ્યો? 4 લાખનો. એમાં ટેક્સ કેટલો થયો? 0. ભાઈ સમજી ગયા? હાલો બીજો સ્લેબ કેટલાનો થયો? હાલો 4 લાખનો. હાલો એમાં સાહેબ ટેક્સ કેટલો થયો? 5 ચોક 20. એટલે આપણે એમાઉન્ટ લખો ને હવે સીધી. હાલો તો કે 20,000. હાલો ડન છે. ત્રીજો સ્લેબ કેટલો થયો? હાલો 4 લાખનો. તો એ 4 લાખ ઉપર સાહેબ કેટલો થયો? તો કે 40,000. ભાઈ ડન. અને ધેન આફ્ટર કેટલો સ્લેબ થયો? 1 લાખનો. કારણ કે 12 લાખ તો થઈ ગયા તો 13 લાખે પૂગવા હાટું થઈને કેટલા ઘટશે? 1 લાખ. તો 1 લાખ ઉપર કેટલા ટકા? 15. તો કેટલા રૂપિયા થયા? આ 15,000 થયા. ભાઈ ઓકે હે? હાલો ટોટલ મારો 75,000. ભાઈ ડન. તો અહીંયા ટેક્સ કેટલો ભરશું આપણે? 75,000 ભરશું કે 12 લાખથી ઉપરની જે રકમ છે એ ભરશું? તો કે સાહેબ 12 લાખથી ઉપર તો 13 લાખ છે તો 1 લાખ થઈ જાય. તો 1 લાખ ભરશું કે 75,000 ભરશું? 75,000 ભરશું. ભાઈ સમજી ગયા? પણ અહીંયા તમને એક વસ્તુ સમજાઈ ગઈ કે ઓલું જે બીઈપી છે ને, બ્રેક ઇવન પોઈન્ટ, એ 13 લાખ કરતાં તો ઓછું હોય છે. ભાઈ સમજાણું? અને 12,20,000 વયું ગયું પણ 12,20,000 કરતાં તો વધારે હશે. તો તમે તમારી રીતે શું કરજો સાહેબ? 10,000 વધારતા જાજો. બરોબર ને? રેડી? અને ગણતા જાજો. પણ આ મને એક્ઝેક્ટ બીજું મને એક એમાઉન્ટ વાઇઝ ટૂંકમાં ઉપરના હોય ને રાઉન્ડ કરીને ન દેતા. મને એક્ઝેક્ટ ફિગર શું કરજો તમે? હા, પૈસામાં રાઉન્ડ ઓફ કરી શકશો. 50 પૈસા 20 પૈસા એવું રાઉન્ડ ઓફ કરી શકાશે. પણ 100 200 500 રૂપિયાનું રાઉન્ડ ઓફ કે 1000 રૂપિયાનું રાઉન્ડ ઓફ કરીને ન આપતા. તો આવી મને એક્ઝેક્ટ એમાઉન્ટ કાલે શું કરજો? ગોતીને આપજો. હા ભાઈ. હા ભાઈ શું કરવાનું? 10,000 દઈ દેવાના. પૂરું થઈ ગયું. ડન. રેડી? તને એક તો માર્જિનલમાં ફાયદો આપે માથે તું એમાં 10,000 ઉપર ટેક્સ કરવાની વાત કરાશ.